m1 L2 t -2 એ છે ઉપર જાય, સો મેં કહી શકું એ કેવા -1. ક્લિયર? તો ચુંબકીય ફ્લક્સ માટે જે બી પારિમાણિક સૂત્ર છે પણ સરે કઈ રીતે બનાવવાનું એ શીખવી દીધું છે. મગઅપ કરવા માટે મેં કીધું નથી ડિયર, તે વસ્તુનું ધ્યાન રાખજો. જેના કારણે પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે, તેનો જ વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તેવી દિશામાં પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે. યાદ રહ્યું? સર એ સુપર 30 છે ડિયર, સુપર 30 હોય કે કઈ બી હોય, મતલબ કે મેં બહુ વધારે નહીં ભણાવીશ, ટેન્શન ના લે, હું બિલકુલ વધારે નહીં ભણાવીશ. સુપર 30 છે, મેં સુપર 30 અંદર જ રહીશ, બિલકુલ બી વધારે ના ભણાવીશ. એમાં આખું ચેપ્ટર તો ભૂલથી બી નહીં ભણાવીશ, ચિંતા ના કરો, આખું ચેપ્ટર ભૂલથી બી નહીં ભણાવીશ, નહીં આવશે યાર. સમજો કેટલા સમયમાં સર 0.5 સેકન્ડના સમયમાં કેટલો ફેરફાર થયો સર 0 થી 10 એમ્પિયર. Jai Hind dear students, how are you all of you? So wish that you all are so much great at the home and learn all the things very perfectly. વિદ્યાર્થી મિત્ર, ફિઝિક્સ ની અંદર દરેકે દરેક ચેપ્ટર ને ક્વિક રિવિઝન તમને થઈ જાય, દરેકે દરેક પ્રશ્ન વિશેનો આઈડિયા તમને આવી જાય, જે બી અગત્યના સમ્સ છે એ તમને ક્લિયર થઈ જાય, સાથે સાથે દરેક ટોપિકોની અંદર રહેલા MCQ તમે પ્રયત્ન કરી શકો, યોગ્ય રીતે સમજી શકો, એ માટે આજે સુપર 30 ક્વેશ્ચન આપ સર્વ વિદ્યાર્થી માટે ચાલી રહ્યા છે. એની અંદર આજે આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણના ચેપ્ટરની ચર્ચાઓ કરશું. ચેપ્ટર ઘણું મજાનું છે, કહી શકાય કે લિટલ ચેપ્ટર છે ડિયર, અને એની અંદર જે લિસ્ટ ઓફ ઇક્વેશન છે એ પણ નોર્મલ છે, રાઈટ? અને દરેક વસ્તુને એકવાર રિવાઇઝ કરી લેશું આજના સેશનની અંદર. તો આશા રાખું છું કે આજનો આ સેશન ડેફિનેટલી આપણા માટે ખૂબ જ યુઝફુલ થશે. ચલીએ તો શરૂઆત કરતા ગયા સર વિદ્યુત ચુંબકીય પ્રેરણમાં આજનો ટાર્ગેટ શું છે. તો વેરી ફર્સ્ટ ડિયર આપણે દરેકે દરેક જે બી કઈ ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી નીકળે છે એ ક્વેશ્ચનોની ચર્ચા કરવા પ્રયત્ન કરશું, રાઈટ? એક ક્વેશ્ચન થઈ જાય ત્યાર પછી જે પણ કંઈક સમ આ ચેપ્ટરમાંથી અગત્યના થઈ શકે છે એની ચર્ચા તમારા જોડે સર કન્ટિન્યુ કરી દેશે. આગળનો ખેલ સમજો એ થઈ જાય પછી શું છે, તો ત્યાર પછી આપણે જે પણ MCQ આપણે ટોપિકો કવર કર્યા છે એ ઓરિએન્ટેડ કમ્પ્લીટ કરવા માટે પ્રયત્ન કરશું. ચલિએ તો શરૂઆત કરીશું વેરી ફર્સ્ટ થિયોરિટિકલ ક્વેશ્ચન થી, કેટલાક ક્વેશ્ચનો છે એને સમજવાથી. ઓકે, તો સ્ટાર્ટ કરતા ગયા. વેરી ફર્સ્ટ સર આ ચેપ્ટરની અંદર શરૂઆત ક્યાંથી થાય છે? તો ડિયર તમને બધાને ખબર છે કે સર ચેપ્ટરની શરૂઆતની અંદર ઘણા અલગ અલગ નાના પ્રેક્ટિકલ છે કરવામાં આવે છે. તમને આઈડિયા હશે કે એક નરમ લોખંડની રિંગ જોડે પ્રયોગ કરવામાં આવે છે, જેને ફેરાડેનો ઐતિહાસિક પ્રયોગ પણ કહેવામાં આવે છે. જસ્ટ 2 મિનિટ લઈશ, પછી આપણે આપણા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તરફ આગળ વધી જશું ડિયર. ચલિએ તો સમજતા જાઓ વેરી ફર્સ્ટ શું છે. તો ડિયર અહીંયા એક રિંગ લેવામાં આવે છે નરમ લોખંડની, ફેરાડેજી પ્રેક્ટિકલી શરૂઆત કરે છે. અહીંયા એમનું પોતાનું અવલોકન શું છે સમજો ડિયર, સમજો અહીંયા સર શું કહે છે, સમજો ત્યાં સમજો સર કહે છે કે ડિયર અહીંયા સમજો કે માનો આ રીતે એક જે ગુચડું છે એને રિંગની એક તરફ વીંટાળવામાં આવે છે, જેના સાથે બેટરી જોડવામાં આવે છે. હવે અહીંયાથી એમનું બિલીવ એવું છે ડિયર, સમજો કે જો કદાચ આ બેટરીમાંથી કરંટ છે એને ફ્લો કરશો, યસ સર, તો એ કરંટ છે એના પસાર થવાના કારણે આ જે સોલેનોઇડ દેખાય છે ડિયર એની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે છે, આપણે દરેક જાણીએ છીએ. તો સર અહીંયાથી એ જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ આ રિંગમાં થઈને મેં કહી શકું કે સામેના વિસ્તારમાં બંધ ગાળો રચે છે આ રીતે. સો એમનું બિલીવ એવું છે કે જો આ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સામેના વિસ્તારમાં બંધ ગાળો રચે છે તો મિનિંગ સમજો શું બિલીવ છે સર, પ્રવાહ જાય છે એના લીધે અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો શું સર અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તો એના કારણે વાહકમાં પ્રવાહ મળી શકે ખરી? ઓકે, તો આ જે એમની પોતાની વિચારધારા છે એના સાથે આ પ્રેક્ટિકલી એક શરૂઆત થાય છે ડિયર. અને સામેના વિસ્તારમાં પણ એક ગુચડું જોડવામાં આવે છે, બટ એ ગુચડાની સાથે અહીંયા હાજરી છે ડિયર ગેલ્વેનોમીટરની. સમજો એ ગુચડાના બે છેડા સાથે ગેલ્વેનોમીટરને અટેચ કર્યું છે. આમનું સિમ્પલ કામ છે કે હે ગેલ્વેનોમીટર જી, તમને એવું લાગે છે કે પ્રવાહ જઈ રહ્યો છે, તમને અમને કહેજો કે હા પ્રવાહ પસાર થઈ રહ્યો છે, રાઈટ છે? ચલિએ તો કોમન સેન્સ છે. હવે અહીંયાથી જ્યારે પ્રેક્ટિકલી શરૂઆત થાય છે ડિયર, તો પ્રેક્ટિકલી શરૂઆત કરતી વખતે ફેરાડેજી શું કરે છે? તો બહુ સિમ્પલ કહાની છે ડિયર કે ફેરાડેજી અહીંયા એક સ્વિચ છે કમ્પ્લીટલી જોડી રાખે છે. હવે એ જે સ્વિચ છે એ સ્વિચ સાથે ઓન કરવાની સાથે સમજો એની આપણે ગુજરાતીમાં બોલીએ ઇટ્સ મોર બેટર, સ્વિચ જ્યારે અહીંયા આ રીતે બંધ કરી દીધી ડિયર, શું કરી? બંધ કરી. તો સ્વિચ જ્યારે અહીંયા બંધ થશે સર કરંટ ચાલુ થઈ ગયો એક્ઝેક્ટ, એ ચાલુ થવાના કારણે સર અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું, ચુંબકીય ક્ષેત્ર સામે આવી ગઈ, ચુંબકીય ક્ષેત્રના કારણે આની અંદર પ્રવાહ પ્રોડ્યુસ થવો જોઈએ અને ગેલ્વેનોમીટર કેવું જોઈએ યસ કરંટ પસાર થઈ રહ્યો છે. બટ એવું નહીં થયું, બિચારા ફેરાડેજી નાસી પાસ થઈ ગયા કે ભાઈ એ ક્યાં હો ગયા. સમજો તો અહીંયાથી આ પ્રકારની ઘટના એમને જોવા નહીં મળી, બટ સમજો ડિયર એમને એક નાની સફળતા પ્રાપ્ત થાય છે કે સ્વિચ મેં આ રીતે બંધ કરીને કન્ટિન્યુઅસલી જો કરંટ ફ્લો કરું છું, ગેલ્વેનોમીટર કોઈ આવર્તન દર્શાવતું નથી, બટ એમણે ઓબ્ઝર્વ કર્યું કે જ્યારે જ્યારે આ જે સ્વિચ છે ડિયર એને ઓન ઓફ કરવામાં આવે છે ત્યારે એ જે ક્ષણ છે ને જ્યારે પ્રવાહ સ્ટાર્ટ થાય છે, પ્રવાહ સ્ટોપ થાય છે, પ્રવાહ સ્ટાર્ટ થાય છે, પ્રવાહ સ્ટોપ થાય છે, એ કન્ડિશનની અંદર ડિયર એમને અહીંયા ક્ષણિક આવર્તન જોવા મળે, એ બી પરસ્પર વિરુદ્ધ દિશામાં. ઓન થાય તો અપ, સેમ એવી રીતે સમજો કે સર ઓફ થાય તો ડાઉન, લાઈક સપોઝ ગેલ્વેનોમીટર આ રીતે છે ઓન ઓફ.
ક્યારે? જ્યારે માત્ર સ્વિચ ચાલુ કે બંધ થાય છે ત્યારે. તો આનો મિનિંગ એમણે એક નિષ્કર્ષ અહીંયાથી પ્રોવાઈડ કર્યો છે. જો કે આના પછી બીજા બી પ્રેક્ટિકલ થયા છે, ગજ્જા ચુંબકની સાથે પ્રેક્ટિકલ, ગુચડા સાથે પ્રેક્ટિકલ થયા છે, બટ વોટ એવર, જે ફાઇનલ અહીંયાથી કન્ક્લુઝન છે એ સર સમજાવે છે ડિયર. સમજો કન્ક્લુઝન શું છે. જો કોઈક રીતે ફ્લક્સમાં ફેરફાર થાય છે, સમજો, જો કોઈક રીતે ફ્લક્સમાં શું થાય છે ડિયર? ફેરફાર થાય છે. હવે અહીંયા સર સમજાવે છે ડિયર ફ્લક્સમાં ફેરફાર કઈ કઈ રીતે થઈ શકે સમજીશું આપણે. ફ્લક્સના ફેરફાર માટે પહેલા ફ્લક્સ સ્ટડી કરીશું, ચુંબકીય ફ્લક્સ. એ ફ્લક્સમાં ફેરફાર થવાના કારણે ડિયર શું થશે? સર સિમ્પલ વસ્તુ છે કે એના કારણે આવું જે થાય છે ને, એના કારણે જ આપણને જે વાહક છે એ વાહકમાં ડિયર પ્રવાહ મળે છે, જેને આપણે પ્રેરિત પ્રવાહ કહેશું. અને એ પ્રવાહ મળ્યું, ઇટ મીન્સ મેં કહી શકું એપ્સિલોન જે EMF છે એ પ્રોડ્યુસ થયેલું જોવા મળે છે. સો મોરલ ઓફ ધી સ્ટોરી, તમને આ કેસ ખબર પડવું જોઈએ કે બધા પ્રેક્ટિકલ બસ એટલું કહેવા માંગે છે કોઈ બી રીતે ફ્લક્સમાં ચેન્જીસ થવો જોઈએ. માની લો કે અહીંયાથી મેં ચુંબકીય ક્ષેત્ર, પ્રવાહ છે, આટા છે, પછી કંઈક ક્ષેત્રફળની સાથે માધ્યમ છે, જે બી ચેન્જ કરું છું, વોટ એવર જે ચેન્જ થાય એના કારણે મેઇન છે ફ્લક્સમાં ફેરફાર. જો થયું તો પ્રવાહ મળશે, પ્રવાહ મળે ઇટ મીન્સ કે આપણે કહી શકશું EMF મળે છે. તો અહીંયાથી આ ચેપ્ટરની એક શરૂઆત થયેલી હોય છે, મસ્ત ચેપ્ટર છે ડિયર. આ બધી વસ્તુના આધારે પછી ફેરાડે આ EMF નું એક સમીકરણ આપણી સમક્ષ રજૂ કરે છે, જે શું છે એ આપણે વન બાય વન સમજવાની શરૂઆત કરશું. ચલિએ, તો વેરી ફર્સ્ટ જે ક્વેશ્ચન છે સમજો ડિયર. સરે કીધું એ પ્રમાણે અભ્યાસની શરૂઆત કરશું ચુંબકીય ફ્લક્સથી. સો વિદ્યુતીય ફ્લક્સ આપણે ઓલરેડી કવર કરી ચૂક્યા છે સર. યસ, વી નો ધેટ. સો જો આપણે હવે અહીંયા ચુંબકીય ફ્લક્સની માહિતી દર્શાવવાની છે, છી ऐसा कैसे हो गया इतना मोटा पतला. चलिए समझो. તો સમજો સર કહે છે કે અહીંયા આપણે હવે શરૂઆત કરી દેશું ચુંબકીય ફ્લક્સને પ્રોપર વેમાં સમજવાની. સો સમજો, જે ચુંબકીય ફ્લક્સ છે ડિયર, એ ચુંબકીય ફ્લક્સ આપણે ફાઈ ચુંબકીય છે તો સર એને મેગ્નેટિક લખી શકે, બી પણ લખી શકે, વોટ એવર તમને જે મન થાય છે ડિયર લખો. બટ એ જે ચુંબકીય ફ્લક્સ એનો સિમ્પલ મિનિંગ સમજો સર. જે રીતે વિદ્યુતીય ફ્લક્સ માટે E ડોટ A છે, સેમ એવી રીતે ચુંબકીય ફ્લક્સ માટે અમે જાણીએ છીએ કે શું હોય છે ડિયર? સર B ડોટ A હોય છે. ચલિએ, ટુ નાઇસ. અને આને જ આપણે એવી રીતે પણ રિપ્રેઝન્ટ કરી શકીએ, BA અદિશ ગુણાકાર છે, સો ધેટ્સ વાય cos θ. કોઈ કેસમાં, કોઈ ખાસ કેસમાં ડિયર એ રીતે પણ આને રિપ્રેઝન્ટ કરી શકો છો કે ભાઈ માનો સૂક્ષ્મ ક્ષેત્રફળ સાથે ચુંબકીય ક્ષેત્ર B છે. સો સૂક્ષ્મ ક્ષેત્રફળ સાથે જો ચુંબકીય ક્ષેત્ર B છે તો એનું ટોટલ સંકલન કરવાથી પણ મને ફ્લક્સ મળી શકે છે. એ રીતે બી રિપ્રેઝન્ટ કરાય. બટ આપણું કામ છે કે એકવાર રિવાઇઝ કરી લઈએ. હવે અહીંયાથી આગળ વધીએ સર. આ કહાની તમે સમજી લીધી તો સમજો સર શું કહે છે. આ જે cos θ છે ને, આ cos θ માં એ તાકાત રહેલી છે કે ડિસાઈડ કરે છે કે ભાઈ ફ્લક્સ નો આન્સર પ્લસ આવશે, માઇનસ આવશે કે ઝીરો આવશે. તો સમજો ડિયર, cos θ માટે સર કહે છે કે જ્યારે પ્રથમ ચરણ છે, કયું ચરણ છે? પ્રથમ ચરણ. સો એ પ્રથમ ચરણનો મિનિંગ થશે એકદમ સિમ્પલ છે કે સર 0 કરતા ખૂણો છે મોટો હશે ને 90 સુધી પ્રોવાઈડ થશે. તો 0 થી θ મોટો છે 90 સુધી છે, પ્રથમ ચરણ છે ડિયર. પ્રથમ ચરણમાં બધાને આઈડિયા છે કે જે cos θ છે ને ડિયર, એ પોતે પોઝિટિવ હોય. એન્ડ ધેટ્સ વાય મેં કહી શકું કે ફ્લક્સ પણ પોઝિટિવ જોવા મળશે, એટલે કે ધન ફ્લક્સ હશે. બટ સેમ કેસ સમજો, સર કે છે પ્રથમ ચરણ નથી ડિયર, પણ માનો કે બીજું ચરણ છે. તો બીજું જો ચરણ હોય તો બીજા ચરણનો સિમ્પલ મિનિંગ છે કે જે પણ θની વેલ્યુ છે એ 90 કરતા વધારે હશે ડિયર અને 180 સુધી જોવા મળશે. બટ એ કેસની અંદર આપણે જાણીએ છીએ કે જે cos θ છે એ ડિયર નેગેટિવ હશે, એન્ડ બીકોઝ ઓફ ધેટ આઈ કેન સે ધેટ ધ વેલ્યુ ઓફ ફ્લક્સ બીકમ્સ નેગેટિવ. અને ત્યાર પછીનો વેરી ફર્સ્ટ ઓર વેરી લાસ્ટ કેસ ડિયર, જે MCQ માટે કામ આવશે, જો θ બરાબર એક્ઝેક્ટ 90 છે. સો એક્ઝેક્ટ 90 હોવાની અંદર જે cos 90 છે ડિયર, એનો જવાબ 0 છે. તો આ કેસમાં સર કહી શકે કે જે ફ્લક્સ મળશે એ આપણને શૂન્ય ફ્લક્સ પ્રાપ્ત થશે. તો ફ્લક્સ ક્યારે ધન છે, ઋણ છે, શૂન્ય છે એની પણ સર ઇન્ફોર્મેશન આપી દીધી છે. સર અહીંયાથી આગળ વધે છે કે ડિયર મિત્રો સમજો, સર શું કહે છે કે ભાઈ આ ફ્લક્સ માટે, જો આ ફ્લક્સ માટે મને પૂછવામાં આવે છે કે બોલ બેટા એકમ શું થાય, તો સર ઇટ ઇઝ સો મચ સિમ્પલ ધેટ સમજો બી કોણ છે સર? બી આપણે જોઈ લીધું ચોથા પાંચમા ચેપ્ટરમાં કે સર ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા છે. યસ ડિયર. તો સમજો અહીંયા સર કહે છે કે આ જે ચુંબકીય ક્ષેત્ર છે એનો એકમ ટેસ્લા છે, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર છે, તો ફ્લક્સનો એકમ તૈયાર થયો ટેસ્લા મીટર સ્ક્વેર. બટ મસ્ટ બી રિમેમ્બર, ચુંબકીય ફ્લક્સના એકમને જ વેબર કહેવામાં આવે છે, નહીં કે વિદ્યુતીય ફ્લક્સ. તો આ જે વસ્તુ છે એને WB વેબર તરીકે પણ ઓળખવામાં આવે છે. સર આના માટે પારિમાણિક સૂત્ર જો બનાવવું હોય તો સો પારિમાણિક સૂત્ર સર કેવી રીતે બનશે? જરૂર છે ટેસ્લા વિશે તમને આઈડિયા હોય સર, તો સર એકવાર આઈડિયા આપી દે છે. શું આપણે F ઇઝ ઇક્વલ ટુ IL B જાણીએ છીએ? યસ સર. સો ધેટ્સ વાય B ઇઝ ઇક્વલ ટુ F ના છેદમાં IL હોય છે. F છે ન્યૂટનમાં, ક્ષેત્રફળ છે ડિયર સોરી પ્રવાહ છે એમ્પિયરમાં, અંતર છે મીટરમાં. ન્યૂટન અપોન એમ્પિયર મીટર એ એકચ્યુઅલ એકમ છે ટેસ્લાનો. તો સમજો સર શું કહે છે કે એકમ શું છે? સર ટેસ્લા મીટર સ્ક્વેર છે. ચલો ટેસ્લાનો એકચ્યુઅલી મિનિંગ શું છે? ન્યૂટન અપોન એમ્પિયર ઇન્ટુ મીટર છે અને મીટર સ્ક્વેર છે. એક્ઝેક્ટ સર. સો આઈ કેન સે મીટર કેન્સલ, ન્યૂટન મીટર અપોન એમ્પિયર. સો ડિયર ન્યૂટન મીટર અપોન એમ્પિયર સમજો
ન્યૂટન મીટર અપોન એમ્પિયર છે, સિમ્પલ કેસ એમ તો કે યસ સર ન્યૂટન મીટર becomes joule upon ampere. So I can say joule નું પારિમાણિક સૂત્ર ડિયર બધાને આઈડિયા હશે સર, ઇટ ઇઝ સો મચ ઇઝી, m1 L t-2 એ છે ઉપર જાય, સો મેં કહી શકું a કેવા -1. ક્લિયર? તો ચુંબકીય ફ્લક્સ માટે જે બી પારિમાણિક સૂત્ર છે પણ સરે કઈ રીતે બનાવવાનું એ શીખવી દીધું છે, મગઅપ કરવા માટે મેં કીધું નથી ડિયર, તે વસ્તુનું ધ્યાન રાખજો. ચલિए અહીંયા સુધી ડન, તો કે યસ સર આગળનો ખેલ સમજવાની શરૂઆત કરીએ. સર ફ્લક્સ વિશેની ઇન્ફોર્મેશન જોઈ લીધા પછી આપણે એન્ટર થઈએ છીએ કે વિદ્યુત ચુંબકીય પ્રેરણાંગે ફેરાડેજી આપણને શું કહે છે ડિયર. આવા ક્વેશ્ચન તમને 2 માર્ક્સમાં જોવા મળી શકે છે. કેવા 2 માર્ક્સમાં આવા ક્વેશ્ચન જોવા મળી શકે છે કે ફેરાડેનો નિયમ લખો અને સમજાવો. ચલિए તો મેં સિમ્પલ કેમ છું કે આખો નિયમ ગોખવો આવશ્યક નથી, માત્ર ઇક્વેશન ઉપર ફોકસ કરો. સમજો ફેરાડેજી શું કહે છે કે જ્યારે કોઈ બી બંધ ગૂંચળું છે એમાં ફ્લક્સમાં ફેરફાર થાય. ઓકે સર, તે ફેરફાર કંઈક સમય સાથે થયો હશે. એક્ઝેક્ટ સર. તો સર કહે છે કે જ્યારે કોઈ બંધ ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સમાં સમયની સાથે ફેરફાર થાય છે ત્યારે એનો જે ફેરફાર છે એનું ઋણ મૂલ્ય ડિયર આપણને શું આપે છે, એ પરિપથમાં ઉત્પન્ન થતું સરેરાશ EMF આપે છે. તો નિયમ કોઈ ગોખે નહીં, સર જોડે યાદ કરો. ફ્લક્સમાં થયેલા ફેરફારના સમય દરનું ઋણ મૂલ્ય EMF આપે છે. ફ્લક્સમાં થયેલા ફેરફારના સમય દરનું ઋણ મૂલ્ય EMF આપે છે. ઓકે ચલિए તો એ જે EMF છે એ EMF માટે આપણે સર પછી બંને બાજુ જો લિમિટ એપ્લાય કરીએ છીએ, સો નાવ આઈ કેન સે ધેટ જો અહીં આપણે લિમિટ એપ્લાય કરશું સો લિમિટ એવરેજ એપ્સિલોન માટે વિચ ઇઝ ઇક્વલ ટુ માઇનસ અહીંયા થઈ જશે લિમિટ ડિયર ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0, અત્યંત સૂક્ષ્મ સમય હોય એવા કેસમાં ડેલ્ટા phi બાય ડેલ્ટા t. સો ફાઇનલી આ જે મળે છે ડિયર એ તાક્ષણિક મૂલ્ય મળે છે કોઈ ચોક્કસ સમયે EMF માઇનસ d phi બાય dt છે. જ્યાં બધા ધ્યાન રાખજો ડિયર બે પ્રકારની વાતો છે કે સર અહીંયા જે ઋણ નિશાની છે શું કહેવા માંગે છે ડિયર, ઋણ નિશાની છે ડિયર એ લેન્ઝના નિયમને સૂચવે છે. કોને? લેન્ઝના નિયમને સૂચવે છે. અને જો આટાની સંખ્યા આપણને પ્રોવાઈડ કરવામાં આવે તો સિમ્પલ વસ્તુ છે કે માનો n આટા હશે, સો n આટા માટે બસ નવું કંઈ નથી, એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ આટા છે તો ગુણી દેવ n d phi બાય શું છે dt છે. ચલિए તો આશા રાખું છું કે આ ઇક્વેશન તમારા લોકોના મગજમાં ફિટ થઈ ગયું હશે, હા કે ના? અને સર લેન્સનો નિયમ શું છે તો સમજો સર અહીંયા સાઈડ ઉપર એક ઈંડા જેવામાં ઈંડા જેવો કહાની તમને જણાવે છે. તો ઈંડા જેવા કન્સેપ્ટને ઈંડામાં સમજી લઈએ ડિયર કે ભાઈ સુનો સુનો હે દુનિયા વાલો લેન્સ ક્યા કહેના ચાહતે હૈ. સમજો તો લેન્સ જી એવું કહે છે કે જેના કારણે સમજો જો ગોખી કાઢવું હોય ને તો સર સાથે જેના કારણે શું ઉત્પન્ન થાય લેન્સનો નિયમ સમજો સોરી જેના કારણે પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે તેનો જ વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તેવી દિશામાં પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે. યાદ રહ્યું? હજુ એકવાર જેના કારણે પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે તેના જ કારણે તેનો જ વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તેવી દિશામાં પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે. સમજો તો સમજો સર કહે છે કે એ રીતે રટ્ટો નહીં મારવાનો, સિમ્પલ ભાષામાં સમજો લેન્સનો નિયમ એ એકચ્યુઅલમાં ઉર્જા સંરક્ષણનું કથન છે. લેન્સનો નિયમ એ ઉર્જા સંરક્ષણનું શું કહી શકાય ડિયર, કથન કહી શકાય. અને લેન્સ એવું કહેવા માંગે કે માન ડિયર અહીંયા ગુચડું છે. ઓકે સર લેન્સ એવું કહેવા માંગે કે માન ડિયર અહીંયા ગુચડું છે એની આજુબાજુ આપણી પાસે એક ચુંબક પડેલો છે. ઓકે સર તો સમજો આ જે ચુંબક છે એમાં લેન્સ એવું કહેવા માંગે જો તમે આ n અને આ s છે એ ચુંબકને આ તરફ ગતિ કરાવો છો તો આ છેડો કોણ બનશે, આ છેડો n બનશે ડિયર અને આ છેડો s બનશે. બસ આ લેન્સ કહે છે. જો n નજીક આવે ને સમજો n નજીક આવે તો અહીંનું અપાકર્ષણ કરે એનો વિરોધ કરે એ પ્રકારનું કંઈક ચુંબકીય ક્ષેત્ર તમને જોવા મળશે. સો બીકોઝ ઓફ ધેટ તમારે અહીંયા એનર્જી એપ્લાય કરવી પડે, એનર્જી એપ્લાય કરી દીધી સર એનો અહીંયા વિરોધ થયો છે અને એ મેં જે એનર્જી એપ્લાય કરીને એના બદલામાં ઉર્જા સંરક્ષણ પ્રમાણે મને આ ગુચડામાં વિદ્યુત ઉર્જા મળે છે. અન્ડરસ્ટુડ? સો આખું ગોખવાની આવશ્યકતા નહીં, મગજમાં કન્સેપ્ટ ફિટ કરો. આનો જ વિરોધ કરે એવું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે, એ રીતે જ આપણને EMF મળે છે. સો ધેટ્સ ઓલ. અહીંયા વાતો કમ્પ્લીટ થઈ ગઈ, આગળ વધીએ સર. હવેનો કેસ શું છે તો આ બધી કેસ સમજી લીધા પછી તમને આઈડિયા છે સર ઇમ્પોર્ટન્ટ થિયરી છે. આ થિયરી નસીબ છે અમારું 2 માર્ક કે 3 માર્કમાં પૂછાઈ જાય તો મજા આવી જાય સર. તો સમજો ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે યુ આકારનો વાહકતાર રાખવામાં આવે છે. એ વાહકતારમાં જ્યારે કોઈ સળિયો ગતિ કરે છે તો ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રને અમારે સર શોધવાનું છે, સોરી ઉદ્ભવતા EMF ને અમારે શોધવાનું છે. તો શું આ સવાલ ઇમ્પોર્ટન્ટ છે કે નથી યાર? ચલિए જેટલા બી પ્યારા વિદ્યાર્થી મિત્રને એવું લાગે છે કે યસ સર આ સવાલ ઇમ્પોર્ટન્ટ છે એકવાર સરને જરૂરથી જણાવી દો. ચલિए ઉતાવળ રાખશો. જેટલા બચ્ચાને એવું લાગે છે કે યસ સર આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તો એકવાર જરૂરથી સરને જણાવી દો. ચલિए સ્ટાર્ટ કરો. સર કાં જણાવીએ ડિયર? કોમેન્ટ બોક્સ તમારી રાહ જોઈ રહ્યું છે. ઓકે તો સમજો આ થિયરી બહુ સિમ્પલ છે સર, આટલામાં જ આ થિયરી સમજાઈને પૂરી કરી દેશે. ચિંતા ના કરો, તમને રિકોલ થઈ જવી છે, બાકી લખતા તો હવે તમને આવડશે. વેરી ફર્સ્ટ અહીંયા કીધું છે કે આપણી પાસે એક યુ આકારનો શું છે ડિયર વાહકતાર છે. તો સમજો સર કહે છે કે યુ સમજો સુનો માની લો કે મારી પાસે આ રીતે એક યુ શેપનો મેં કંઈક વાહકતાર લઈ લઉં છું. ચલો ઓકે સર. તો આ જે યુ આકારનો વાહકતાર છે સર યુ ક્યાં બન્યો સમજો ડિયર, સર બનાવે છે. બની ગયો યુ? ઓકે યસ સર યુ બની ગયો. ચલિए તો અહીંયા યુ બની ગયું છે ડિયર.
હવે સમજો આ જે યુ આકારનો એક શેપ છે સર, અહીંયા આ ચોકડી 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 શું છે ડિયર? ચોકડી. જો તમે નથી ભણ્યા, તમને નથી યાદ, તો એકવાર યાદ કરી દે. ચોકડીનો મિનિંગ છે ચુંબકીય ક્ષેત્ર છે. જેમ યુ લંબ રૂપે જતી અંદરની તરફની દિશામાં તમને જોવા મળે છે. જો અહીંયા ડોટ હોય ને, પ્યારું પ્યારું ડોટ, તો એવું કહેવા માંગે કે યુ ચુંબકીય ક્ષેત્ર આપકી ઓર આ રહા હૈ. ઠીક है? તો સમજો બેટા, અહીંયા ચોકડી એવું કહે છે કે ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ જઈ રહ્યું છે. એની અંદર જો ચુંબકીય ક્ષેત્ર અંદર છે, આ યુ આકારનો વાહક તાર છે જે લંબ રૂપે મૂકવામાં આવેલો છે. હવે સમજો અહીંયા કેસ શું કહે છે કે ભાઈ તમારી પાસે ચુંબકીય ક્ષેત્રમાં યુ આકારનો વાહક તાર છે, એની ભુજાઓ પર ગતિ કરતો એક સળિયો છે. તો વેરી ફર્સ્ટ મેં અહીંથી શરૂઆત કરા કે બેટા મારી પાસે એક સળિયો છે, એ સમજો. તો સમજો આના ઉપર એક સળિયો છે, એ ગતિ કરવા પ્રયત્ન કરે છે. ઓકે સર, ચલિए. તો આપણી પાસે એક સળિયો છે સર, એને કલર કરીએ. ઓકે, ફીલ ધી કલર, પિંક કલર, લાઇટ પિંક કલર. ઓકે સર, ચલિए. ઇટ્સ લુક બ્યુટીફુલ, જસ્ટ લુકિંગ લાઈક વાવ, હે ને? આવું જ કઈ છે ને યાર, સમજો. તો આ જે સળિયો છે યાર, એ સિમ્પલ મેં કહી શકું કે આના પર યો સમથિંગ ધીસ વે, લાઈક ધીસ વે, આ રીતે મુવમેન્ટ કરે છે. કોઈ બી એક બાજુ મુવમેન્ટ થઈ શકે છે અને કોઈનો મતલબ કે બંધન નથી. સો જો આ સળિયો ગતિ કરે છે, લાઈક સપોઝ ડિયર કે આ તરફ વિવેક થી ગતિ કરે અથવા બહાર ગતિ કરે, વોટ એવર આઈ કેન સે, સમજો મેં એવું કહી શકું છું કે અત્યારે સો અહીંયા તમને એક નાની લૂપ દેખાય છે. હા સર, એક નાનું આ રીતનો એક ભાગ બન્યો છે. નામ આપી દે. સમજો કે આ પી છે, આ ક્યુ છે, તો અહીં લખી દે આર છે અને લખી દે એસ છે. માની લો કે આ જે બી એક સળિયો છે એની કંઈક લંબાઈ છે, તો મેં લંબાઈ એલ ધારી લેમ છું કે સળિયાની લંબાઈ એલ છે. અને આ જે પોર્શન દેખાય છે ડિયર, માની લો કે અત્યારે આ જે પણ કંઈક ડિસ્ટન્સ છે મેં ધારી લેમ છું કે એક્સ છે. સો વેરી સિમ્પલી વોટ આઈ કેન સે, સમજો ડિયર સર શું કહી શકે કે જો આ સળિયો બહાર ગતિ કરે કાં તો અંદર ગતિ કરે, જો એ અંદર તરફ ગતિ કરે તો મેં કહીશું કે આ લૂપ એ કન્ટિન્યુઅસલી ક્ષેત્રફળમાં નાની થઈ રહી છે. તો કન્ટિન્યુઅસલી ડિયર એની સાથે સંકળાયેલું ફ્લક્સ ઘટે છે. હા સર, કેમ? કારણ કે ક્ષેત્રફળ ઘટ્યું, phi is equal to a into b. અમુક ચોકડીઓ બહાર જતી રહી, જો ચેક કરો. તો સર જેવો સળિયો ગતિ કરે એટલે અમે કહી શકીએ કે સર અહીંયા શું થાય છે? સર અહીંયા ફ્લક્સમાં ફેરફાર થાય છે. ફેરાડે શું કહે? સર ફ્લક્સમાં જે ફેરફાર થાય એ પ્રમાણે અમને ઈએમએફ મળ્યા. તો સ્ટાર્ટ કરી એકદમ સિમ્પલ વેમાં ખેલ છે. જો તમારે બાય ધી બુક જો હોય તો સર પહેલેથી લખી શકે કે અહીંયા મેં કહી શકું આપણી પાસે એક લૂપ છે, એ લૂપનું નામ કંઈક છે, એના માટે ફ્લક્સ છે, phi is equal to a into b આવે, અહીંયા cos 0 છે, ટેન્શન ના લેવું. સો એ બી ને પછી કન્ટિન્યુ કરી શકીએ કે સર ક્ષેત્રફળ કેટલું થાય, તો સમજો એક લંબચોરસ ભાગ છે, એના માટે આ લંબાઈ x છે, પહોળાઈ l છે, તો લખી શકું ક્ષેત્રફળ x into l છે, માનો ચુંબકીય ક્ષેત્રની કિંમત b છે. બટ એ થઈ જાય પછી સીધું આપણે ફેરાડે સુધી પહોંચતા હોઈએ ડિયર, અને ફેરાડે જે એવું કહે છે કે કોઈ પણ બંધ ગાળા માટે ઈએમએફ કેટલું હોય છે? માઇનસ ડી phi by dt જેટલું હોય છે. સો આઈ કેન સે ડિયર માઇનસ ડી by dt કેટલું ફ્લક્સ છે? સો સિમ્પલ છે કે XLB છે. બટ યુ કેન સી અહીંયા જે કંઈક ચુંબકીય ક્ષેત્ર અંદર જઈ રહ્યું છે કોન્સ્ટન્ટ છે, એ ચેન્જ નથી થતું. તો સર ચુંબકીય ક્ષેત્ર કોન્સ્ટન્ટ, સિમિલર વેમાં સમજો L કોન્સ્ટન્ટ, સળિયાની લંબાઈ ચેન્જ નથી થતી. સર ચુંબકીય ક્ષેત્ર કોન્સ્ટન્ટ, L કોન્સ્ટન્ટ, તો સિમ્પલ અમે કહી શકીએ x ચેન્જ થાય છે, કાં તો અંદર જાય તો ઘટે છે, બહાર આવે તો વધે. જસ્ટ x જ એવું છે જે ચેન્જ થાય છે, તો ડિયર એને અંદર રાખીએ, જે અચર છે એને બહાર લઈ ગયા. સો નાવ આઈ કેન સે માइनस L कांस्टेंट B कांस्टेंट जे dx by dt से अंदर થઈ જશે. बचपन में आप सभी ने पढ़ा होगा डियर, बचपन में आप सभी ने पढ़ा होगा सर કે જો અંતરનું સમયની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો વેગ આપે છે. બોલીએ હા કે ના? અને આપણા સળિયાનો વેગ કેટલો છે સર? v છે. ઓ કોંગ્રેચ્યુલેશન સર, સમીકરણ પેદા થઈ ગયું એક્ઝેક્ટ. માઇનસ બવાલ ચીજ છે b v l, પતી ગયો. યસ સર. તો આ શું છે? આ ડિયર ઉત્પન્ન થતું ઈએમએફ છે, ગતિકીય ઈએમએફ સળિયાની ગતિના કારણે. ક્લિયર સર? ફરી પાછું માઇનસ છે, ટેન્શન ના લેવું. માઇનસ હર વખત એક જ કહાની કહી છે, માઇનસ હર વખત એક જ કહાની કહી છે કે અપૂર્ણ ઇધર હાજર है, કોણ है ડિયર લેન્સ. હંમેશા એવી રીતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય જેથી એના ઉત્પન્ન થવાનો જ વિરોધ થશે. તો થિયરી કમ્પ્લીટ. હા કે ના? 2-3 માર્કમાં તમને જોવા મળી શકે. આશા રાખું છું કે જો પૂછાય તો તમને આવડશે ડિયર. યસ ઓર નો? તો કે યસ સર. ચલિए આગળનો ખેલ. અહીંયા શું કીધું છે સમજો, આના પછીનો ખેલ છે ડિયર પ્રેરકત્વ કોને કહેવાય? ડાયરેક્ટ સર પ્રેરકત્વ? હા બેટા ડાયરેક્ટ પ્રેરકત્વ આવી જાય. બટ સમજો સર તમારી પાસે એક સમય લે છે, એક એક્સ્ટ્રા સવાલ એડ કરી દેમ છો ને સર. એ સુપર 30 છે ડિયર, સુપર 30 હોય કે કઈ બી હોય, મતલબ કે મેં બહુ વધારે નહીં ભણાવીશ, ટેન્શન ના લો, બિલકુલ વધારે નહીં ભણાવીશ. સુપર 30 છે, મેં સુપર 30 અંદર જ રહીશ, બિલકુલ બી વધારે ના ભણાવીશ. એમાં આખું ચેપ્ટર તો ભૂલથી બી નહીં ભણાવીશ, ચિંતા ના કરો, આખું ચેપ્ટર ભૂલથી બી નહીં ભણાવીશ, નહીં આવશે યાર, સમજો. તો સમજો સર કહે છે કે યાર મેં બહુ વધારે નહીં ભણાવીશ. અહીંયા સમજો કે સર આપણે આ થિયરી પૂરી કરીએ પછી કોની વાત આવે છે? તો યાર આના પછી પાવર આવે છે. સેમ કેસની અંદર પાવરની ચર્ચા ચાલી બી ભયંકર રીતે. સૌથી પહેલી ચર્ચા કે ભાઈ આ કેસની અંદર યાંત્રિક પાવર કેટલો છે, સમજો. કયો પાવર? યાંત્રિક પાવર કેટલો છે. એ યાંત્રિક પાવર પછી નંબર 2 છે કે ભાઈ આ કેસની અંદર વિદ્યુત પાવર કેટલો છે, રાઈટ છે. અને એ કેસ પછી નંબર 3 આવે છે કે ભાઈ આ કેસની અંદર ઉષ્મા સ્વરૂપે વિખેરાતો પાવર કેટલો છે, રાઈટ છે. ઉષ્મા સ્વરૂપે વિખેરાતો પાવર કેટલો છે.
चलिए तो वेरी फर्स्ट सर शुरुआत करे છે બચપનમાં પડ્યું હોગું સર પાવર p ઇઝ ઇક્વલ ટુ તો પાવર p નો મીનિંગ બેટા w/t છે આ તમને બધાને આઈડિયા હશે શું w/t ને જ આપણે f * v કહી શકીએ તો કે યસ સર આપણે કહી શકીએ છે શું f નો મીનિંગ ડિયર તમે જાણો છો કે ILB આવે ચુંબકીય ક્ષેત્રમાં તો કે યસ સર શું I નો મીનિંગ તમે એપ્સિલોન ના છેદમાં r ઓહ્મના નિયમ પ્રમાણે જાણો છો આ બવાલ ચીજ BVL ભેગી થઈ ગઈ તો કે હા સર શું એપ્સિલોન નો મીનિંગ તમારી પાસે BVL છે તો કે હા સર પાછું એકવાર BVL d2 v2 l2 છે છેદમાં r છે હા સર પતી ગયો આવી ગયો યાંત્રિક પાવર બસ એટલું જ છે કીધું ને બિલકુલ વધારે નહીં ભણાવવા ટેન્શન ના લો તો સમજો એ સર કહે છે કે યાંત્રિક પાવર p w/t છે એનો મીનિંગ f * v થાય f એટલે ILB ચુંબકીય ક્ષેત્રમાં I નો મીનિંગ વિદ્યુત પ્રમાણે એપ્સિલોન ના છેદમાં r છે એપ્સિલોન નો ખુદનો મીનિંગ BVL પેલું BVL b2 v2 l2 ડિવાઇડેડ બાય r વાર્તા પૂર્તિ ટાટા બાય બાય ચલિए વિદ્યુત પાવર સર વિદ્યુત પાવર નો મીનિંગ ઓલરેડી ડિયર એપ્સિલોન ડિવાઇડેડ બાય r છે તો કે યસ સર ઓહો એપ્સિલોન સ્ક્વેર ડિવાઇડેડ બાય r છે તો પતિ u b2 v2 l2 ડિવાઇડેડ બાય r છે અને સમજો ડિયર ઉષ્મા સ્વરૂપે વિખેરાતો પાવર તો સર શું કહે છે અહીંયા ઉત્પન્ન થયો યાંત્રિક જેટલું યાંત્રિક કાર્ય કરો છો એ પ્રમાણે વિદ્યુત પાવર ઉત્પન્ન થાય છે બટ એ વિદ્યુત પાવર તમે વાપરી નથી રહ્યા તો એ શું થયો સમગ્રપણે ઉષ્મા સ્વરૂપે વ્યય પામીને વિખેરાઈ ગયો સો ધેટ્સ વાય આઈ કેન સે આ જ આન્સરો સેમ આવશે આ જ આન્સરો સેમ આવશે તો ચિંતા ના કરો બસ આ મોડે કરી લેવ એટલે બધા પાવર પતી ગયા કેમ આન્સર તો સેમ જ છે ને હા કે ના ડન કમ્પ્લીટ ક્લિયર આના પછી ડિયર એક થિયરી હતી ઇલેક્ટ્રોમેગ્નેટિક ડેમ્પિંગ કે ભાઈ બે ચુંબક છે એના વચ્ચે કોઈ દોલક છે ને ગતિ કરાવવામાં આવે છે એવા સમયમાં એના જે દોલનો છે ને મંદ પડે છે ધીમા પડે છે બટ એ હવે આપણી ચર્ચા નથી તો સર નથી કરતા યાર મેં બિલકુલ બી વધારે નથી ભણાવવાનો સો સર કહે છે કે હવે ત્યાર પછી આપણે એન્ટર થઈ ગઈ ડિયર પ્રેરકત્વને સમજવા માટે સો સવાલ સમજો અહીંયા સવાલ શું કર્યો છે બહુ સિમ્પલ વેમાં સર અહીંયા એક સવાલ એવું કીધું છે કોને પ્રેરકત્વ કહેવાય મૂલ્ય કઈ કઈ બાબત પર આધાર રાખે અદિશ્ય કે સદિશ્ય પારિમાણિક સૂત્ર જણાવો એસઆ એકમ લખો બચ્ચું સા ક્વેશ્ચન ડિયર સર આ ક્વેશ્ચન કેટલા માર્કમાં જો ડિયર આમાંથી 2 માર્કમાં આવી શકે પોતે 3 માર્કમાં આવી શકે અથવા ઘણી બધી નાની નાની ઇન્ફોર્મેશન છે જે એમસીક્યુ માં જોવા મળી શકે યસ સર નો હા કે ના ચાલો તો સર વેરી ફર્સ્ટ પ્રેરકત્વ શું છે તો સમજો ડિયર પ્રેરકત્વ શું છે કોઈ બી ગુચડું છે સમજો સર શું કહે છે માની લો કે એક્ઝામ્પલ તરીકે યો માનો એ કોઈ ગુચડું છે ડિયર તો એ ગુચડા માટે 2 પ્રકારની કહાની છે કે જ્યારે આ ગુચડામાંથી સર કંઈ કરંટ ફ્લો થાય છે સપોઝ I તો એ I જેટલો કરંટ આમાંથી ફ્લો થાય તો સર મેં કહી શકું કે આ ગુચડાની અંદર ઉત્પન્ન થાય ચુંબકીય ક્ષેત્ર શું ઉત્પન્ન થાય ચુંબકીય ક્ષેત્ર તો ડિયર સર અહીંયા એક બ્યુટીફુલ ચુંબકીય ક્ષેત્ર છે એને ઉત્પન્ન કરે છે યો ટાણા ટાણા ના 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 ટાણા સર કેમ આટલી લોંગ સુધી થઈ ગયા બેટા સમજાવવા માટે ટેન્શન ના લેવો ચલો તો મેં કહી શકું કે સર અત્યારે મેં એવું આઈડિયા આપી શકું કે સર જેટલો કરંટ વધારે ને સમજો જેટલો કરંટ વધારે એટલું ચુંબકીય ક્ષેત્ર વધારે ઉત્પન્ન થાય જેટલું ચુંબકીય ક્ષેત્ર વધારે આઈ કેન સે એટલું ચુંબકીય ફ્લક્સ વધારે છે મીનિંગ સમજો સો ઇનડાયરેક્ટલી એક ગુચડા માટે કેટલા એક ગુચડો સમજો સર કહે છે સમજો સુનો સુનો હે દુનિયા વાલો પૂરી નજર ના મુझ पे डालो ચલિए સમજો સો સર કહે છે વેરી ફર્સ્ટ એક ગુચડું છે તો જો ડિયર એક ગુચડું છે તો સર શું કહે છે જો એક ગુચડું હોય તો બહુ સિમ્પલ કેસ છે કે સર પહેલામાં જે પ્રવાહ જાય છે ને એમાં જે ફ્લક્સ ઉત્પન્ન થાય એ I અને જે phi છે એકબીજાના કેવા પ્રમાણમાં સમપ્રમાણમાં ટુ નાઇસ બટ સમજો અચાનક કદાચ એક એવો ખેલ થયો ડિયર કે જો આની આસપાસ એક બીજું ગુચડું આપણે મૂક્યા લાઈક ધીસ વન ઓકે તો જો બીજું ગુચડું મૂક્યા ને બેટા એના વિશે આપણે વિચાર કરવા પ્રયત્ન કરી મેં એક ગેલ્વેનોમીટર મૂકું છું જસ્ટ ચેક કરવા કે ભાઈ એમાં પ્રવાહ છે કે નથી વગેરે વગેરે સો અહીંયાથી મેં હવે એવું કહી શકીશ કે સમજો શું આની સાથે બી ફ્લક્સ હશે હા સર તો માનો પહેલામાં પ્રવાહ છે મેં કેમ કે આ 2 ગુચડા હોય નંબર 2 કેટલા ગુચડા હોય 2 ગુચડા હોય સમજો તો જો ડિયર 2 ગુચડા હોય તો મેં એવું કહી શકીશ કે સર આની અંદર ફ્લક્સ હશે માની લો કે બીજામાં તો પ્રવાહ પહેલામાં ચેન્જ થાય તેનું ચુંબકીય ક્ષેત્ર બીજા સુધી બી ગયું છે ને તો સર પહેલામાં જે પ્રવાહ ચેન્જ થાય એના સાથે બીજાનું બી ફ્લક્સ સમપ્રમાણમાં ચેન્જ થશે તો અહીંયા તમે શું જોયું સર ફ્લક્સ એ I ના સમપ્રમાણમાં છે એક્ઝેક્ટ તો કહાની એ છે ડિયર કે જ્યારે એક કે 2 ગુચડાની વાત છે ત્યારે જે પણ કંઈક ફ્લક્સ સંકળાયેલું છે એક ગુચડામાં કે 2 ગુચડામાં એ ફ્લક્સ એકચ્યુઅલમાં જે પ્રવાહ છે એના કેવા પ્રમાણમાં છે સમપ્રમાણમાં સો આઈ કેન સે phi વેરીઝેસ I છે અને ડિયર આ phi વેરીઝેસ સમજો phi જે છે એમાં વેરીઝેસ દૂર કરવાથી સર એક નાનો અચળાંક અમને પ્રાપ્ત થશે જે અચળાંક જે છે એનું નામ છે ડિયર પ્રેરકત્વ શું નામ છે પ્રેરકત્વ છે ક્લિયર ઇન્ટુ શું થઈ જશે I હવે આ પ્રેરકત્વનો મીનિંગ જાણી રાખો કે સર આ જે પ્રેરકત્વ છે સિમ્પલ કેસ છે ધ્યાન રાખજો કે જો એક ગુચડાનો કેસ છે જો એક ગુચડાનો કેસ એટલે કે માત્ર આટલું જ અહીંયા જે સરે સમજાવ્યું એ એક ગુચડાના કેસ માટે જે અચળાંક આવે એને આપણે L કહેશો ઇટ્સ કોલ્ડ આત્મ પ્રેરકત્વ ક્લિયર સેલ્ફ ઇન્ડક્ટન્સ ઓકે બટ સમજો છો એ જ કેસ આપણે 2 ગુચડામાં જોઈ રહ્યા છે
તો એક ગૂંચળાના બદલે જો બે ગૂંચળામાં એ જોવામાં આવે છે, સો બે ગૂંચળાના તંત્ર માટે ત્યારે જે અચળાંક આવશે ઇટ્સ કોલ એમ, અને નામ થઈ જશે ડિયર આત્મના બે માટે છે અન્યોન્ય પ્રેરકત્વ, અન્યોન્ય પ્રેરકત્વ. ઠીક છે, મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. સો કહાની ફિટ થઈ ગઈ, હા કે ના? તો સરસ સમજાવી દીધું કે ભાઈ પ્રેરકત્વ કોણ છે, એક ડિટેલ એક ગૂંચળા માટે બે ગૂંચળા માટે બંનેનું કમ્બાઈન કરીને બી આવી ગયું. તેના મૂલ્ય કઈ કઈ બાબત પર આધાર રાખે છે? સર હવે આ કેવી રીતે સમજ પડશે? તો સમજો ડિયર, અહીંયા મૂલ્યના આધાર રાખવાની વસ્તુઓ 6 બાબતો પર ડિપેન્ડ કરે છે. સમજો મૂલ્ય કઈ બાબતો પર આધાર રાખે છે. સર કેમ કરે, નવું પાનું લઈ લે છે. ચલો, મૂલ્ય કઈ બાબત પર આધારિત છે? સો જે આધારિતપણું છે ડિયર એ અહીંયાથી સર સમજાવે છે. વેરી ફર્સ્ટ સમજો, એના સમીકરણ ભલે આપણે ચેક કરશું, પણ સર કહે છે કે આટા ઉપર આધાર રાખે છે, પછી એના પરિમાણ એની સાઈઝ ઉપર આધાર રાખે છે, ત્યાર પછી સર કહે છે કે પરિમાણની સાથે આકાર ઉપર પણ આધાર રાખે છે કે આકાર કેવું છે, અને ત્યાર પછી એ લોકોની વચ્ચે માધ્યમ કેવું છે. તો આ 4 વસ્તુ પર આધાર રાખે છે કોણ ડિયર? તો ધ્યાન રાખજો, આ 4 વસ્તુ કવર થાય છે એલ માટે. કોના માટે? આ 4 વસ્તુ કવર થાય ડિયર એલ માટે. જો એક ગૂંચળા વાળું એલ હોય ને ડિયર તો આ 4 વસ્તુ પર આધારિત છે. પણ સમજો સર શું કહે છે, પ્લસ બે ગૂંચળા હોય તો થઈ શકે બે વચ્ચેના અંતર. સો બે ગૂંચળા વચ્ચેનો શું હશે? અંતર હશે. અને બે ગૂંચળા બેટા થઈ શકે એમ સીધા નહીં હોય, એમ યુ આગળ પાછળ ઉપર નીચે કઈ ખૂણો હશે, તો કહી શકાય વત્તા જે બે ગૂંચળા છે એ બે ગૂંચળાના સાપેક્ષ નમન, બે ગૂંચળાના સાપેક્ષ નમન પર પણ આધારિત હોઈ શકે. સો ફાઇનલી આઈ કેન સે આ બધી વસ્તુ તમારી ઇન્વોલ્વ કરવાની, આ બધી જ વસ્તુ તમારી ઇન્વોલ્વ કરવાની. કોના માટે? જો પૂછવામાં આવે કે અન્યોન્ય પ્રેરકત્વ કોના ઉપર આધાર રાખે એમાં માટે. સમજી ગયા? 6 વસ્તુ છે, એકદમ આસાન. સર હા ક્લિયર. એલ માટે અમને આઈડિયા આવી ગયો, આકાર પર આધાર રાખશે, આટાની સંખ્યા ઉપર, પછી એના આકાર પરિમાણ ઉપર, અને છેલ્લું છે માધ્યમ ઉપર. એ 4 રિપીટેડ મૂડમાં લેવું. અને જો બે ગૂંચળા હોય તો બેની વચ્ચે અંતર, એક ગૂંચળામાં થોડી ને બે વચ્ચે અંતર માપવા જવાનું, હે ને? સમજાય છે? અને બે ગૂંચળા વચ્ચેના સાપેક્ષ સમાન છે. ડન. ચલ્યા, તો સર એ પણ કહી દીધું કે કઈ કઈ બાબતો પર આધાર રાખે. તે અદિશ છે કે સદિશ? ઓ બેટા અચળાંક આવ્યો છે, કશે બી અહીંયા આપણને કોઈ મતલબ કે લેવા દેવા દેખાતું નથી સદિશ સાથે, તો સાહેબ એ અચળાંક છે, અદિશ રાશિ છે. મસ્ટ બી રિમેમ્બર આર એલ સી, આ 3 અદિશ રાશિઓ છે, રાઈટ? તેનું પારિમાણિક સૂત્ર લખો અને તેનો એસઆઈ એકમ જણાવો. ચલિए, તો હવે અહીંથી આપણે આગળના ખેલ પર જઈએ છીએ. સર અમે અહીં એવું શીખ્યા છે, કે જે ફાઈ છે ને સર, એ ફાઈ નો મિનિંગ શું છે સર? એલ. સમજો એક ગૂંચળું છે તો એલ ઇન્ટુ આઈ, અને એ જ ફાઈ નો મિનિંગ અમે એવું સમજા છે કે સર બીજામાં ફ્લક્સ પહેલામાં પ્રવાહ, તો અહીંયા કહેવાય અન્યોન્ય પ્રેરકત્વ એમ. તો અહીંયાથી કોઈ બી હશે, એલ હશે અથવા તો એમ હશે. સમજો એલ હશે અથવા તો એમ હશે ડિયર, એ બંનેને આપણે પ્રેમથી શું બોલતા છે સર? આપણે આ બંનેને બોલતા છે પ્રેરકત્વ. શું બોલતા છે? પ્રેરકત્વ. સો પ્રેરકત્વ માટે એકદમ સિમ્પલ કેસ કહી શકું કે ઉપર કોણ હશે સર? ઉપર ફ્લક્સ હશે. સિમ્પલ કેસ છે તો કે યસ સર. અને ફ્લક્સ માટે પ્રવાહ નીચે ગયો, સર ફ્લક્સના છેદમાં શું થશે? પ્રવાહ થશે. ચલિए, તો ફ્લક્સના છેદમાં પ્રવાહ, સર ફ્લક્સનો એકમ વેબર છે, છેદમાં પ્રવાહનો એકમ એમ્પિયર છે. તો પહેલો એકમ તો ક્લિયર, વેબર અપોન એમ્પિયર. બટ વેબર એટલે શું છે સર? ચુંબકીય ફ્લક્સ ટેસ્લા મીટર સ્ક્વેર અપોન શું છે? એમ્પિયર છે. ડન. તો બીજા બી બહુ બધા એકમ બની શકે છે, બટ અત્યારે આટલા એકમો જરૂરી છે. અહીંયાથી આગળ પારિમાણિક સૂત્ર બનાવવું હોય તો હવે તમારા માટે સર હોમવર્ક છોડે છે. ઓકે, સો ઓલ ઓવર દરેક વસ્તુ સર અહીં કમ્પ્લીટ કર્યા પછી આગળના ખેલને સમજીએ છીએ કે ડિયર અહીંયા કીધું છે અન્યોન્ય પ્રેરકત્વની વ્યાખ્યા લખો અને તે કઈ કઈ બાબતો પર આધારિત છે. તો વેરી ફર્સ્ટ કઈ કઈ બાબતો પર આધાર રાખે સર? 6 બાબતો પર આધાર રાખે. આશા રાખું છું કે તમને હવે રિવાઇઝ થઈ ગયું છે. હવે અહીંથી સર શરૂઆત કરે છે ની વ્યાખ્યા આપવા માટે. સમજો સરે સવાલ લીધો છે વ્યાખ્યા, બટ એમાં બધું જ કવર થઈ જશે, ટેન્શન ના લો. બિલકુલ વધારે ના ભણાવીશ, ઠીક છે? એમાં આખું ચેપ્ટર તો જીરીક બી નહીં આવશે ડિયર. ચલો, તો સમજો અહીંયા સર કહે છે કે અન્યોન્ય પ્રેરકત્વનો મિનિંગ શું છે? સર બહુ સિમ્પલ મિનિંગ છે કે પહેલા ગૂંચળામાં પસાર થતો પ્રવાહ એ બીજા ગૂંચળાના ફ્લક્સના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. માનો કે એમાં આટાની સંખ્યા હોય તો લખી શકાય, નહીં લખવી તો છોડી દો. હવે અહીંથી મેં કહી શકું કે જ્યારે જ્યારે આ સમપ્રમાણતા દૂર કરીશું તો બે ગૂંચળા માટે જ્યારે આવે એને કહેવાય અન્યોન્ય પ્રેરકત્વ. અહીંયા 1 છે. સર આ એમ 1 2 લખીએ કે 2 1 લખીએ? તો સમજો સર શું કહે છે, અહીંયા એમ લખાય એકચ્યુઅલી 2 1 પહેલાની સાપેક્ષે બીજાનો, બટ ટેન્શન ના લો, એમ 1 2 બંને સેમ જ આવે. અને આને એવું કહેવાય ડિયર કે ગુજરાતીમાં પારસ્પરિકતા પ્રમેય છે. પારસ્પરિકતા પ્રમેય છે. એને તમે ઇંગ્લિશમાં કહી શકો રેસિપ્રોસિટી થિયરમ. ઠીક છે? તો એ જે કહાની છે આપણે એમાં એન્ટર નથી થતા કારણ કે બંને સેમ સેમ છે. તમારી લો કે એમ છે. સો અહીંયાથી ડિયર સમજો સર શું કહે છે કે આ જે ઇક્વેશન છે ને એ ઇક્વેશન પરથી મને વેરી ફર્સ્ટ એક નાનો એક ઇક્વેશન મળે એમ માટે. સમજો मैं लखी सकूं m is equal to phi2 divided by i1. hope you get me. yes ना, phi2 divided by सर શું થશે? i1. चलिए, તો આ ખીલતા આસાન છે. એ જ સર બીજું એક સમીકરણ બતાવ્યું છે. સમજો ડિયર કેવી રીતે.
તો માનો આ જ સમીકરણ છે, મેં એનું વિકલન કરવાની શરૂઆત કરું છું. તો જો સર એ સમીકરણનું વિકલન કરે છે, તમે કહી શકો સર અહીંયા d phi by dt. સો d phi 2 divided by dt છે, which is equal to I can say m કેવું છે સર, કોન્સ્ટન્ટ છે, into di1 by શું છે dt છે, રાઈટ. ઓકે યસ સર. ચલિए સો d phi 2 by dt નો મીનિંગ સર, આનો મીનિંગ તો ફ્લક્સ નો વિકલન કરવાથી emf મળે ફેરાડે પ્રમાણે. સો આ emf છે બીજા ગુચડામાં, બટ એ માઇનસ હોય, ધેટ્સ વાય માઇનસ m di1 by શું છે dt. સો અહીંયાથી મેં એક emf શું છે એનું સમીકરણ તો બતાવી દીધું ડિયર. જો કેટલું emf પ્રોડ્યુસ થાય તો ઇનડાયરેક્ટલી તમારી થિયરી કમ્પ્લીટ થઈ ગઈ. બોલો હા કે ના? એક અલગ સવાલ પ્લસ થઈ ગયો અહીંયા. બટ સર કહે છે કે જો અહીંયાથી મને m પૂછવામાં આવે છે તો m ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન ના છેદમાં લખી શકીશ di by dt. ક્લિયર થશે? પહેલામાં પ્રવાહ, બીજામાં ફ્લક્સ, સોરી emf. તો શું આ રીતે અહીંયા મને બે સમીકરણ પ્રાપ્ત થઈ ગયા ડિયર? તો કે યસ સર. ચલો તો વ્યાખ્યા નંબર 1 પહેલા સમીકરણ પરથી અહીંયાથી આવશે ડિયર વ્યાખ્યા નંબર 1. ઓકે, અને અહીંયાથી આપણે બનાવી લેશું વ્યાખ્યા નંબર 2. મેં એટલા માટે આ સવાલ લીધો છે કારણ કે ઘણા બચ્ચાને વ્યાખ્યા ગોખવાની આદત હોય. જરૂર નથી યાર, બિલકુલ મગજ ના કરો. સમજો સર શું કહે છે એકદમ સિમ્પલ વેમાં. પહેલા ગુચડામાંથી સમજો, પહેલા ગુચડામાંથી જે વહેતો કોણ છે પ્રવાહ એ એકમ હોય, ત્યારે બીજા ગુચડા સાથે સંકળાયેલા ફ્લક્સને, વન્સ અગેન, પહેલા ગુચડામાંથી વહેતો પ્રવાહ એકમ હોય ત્યારે બીજા ગુચડા સાથે સંકળાયેલા ફ્લક્સને તે બે ગુચડાના તંત્રનો અન્યોન્ય પ્રેરકત્વ કહે છે. ડન? ઓકે ના? કમ્પ્લીટ. વન્સ અગેન, જ્યારે પહેલા ગુચડામાંથી વહેતો પ્રવાહ એકમ હોય ત્યારે બીજા ગુચડા સાથે સંકળાયેલું જે ફ્લક્સ છે એને અન્યોન્ય પ્રેરકત્વ કહે છે. ઇધર દેખો સર, આને શું બોલાય? આને બેટા બોલાય પ્રવાહનો સમય દર. હે ને? પ્રવાહના ફેરફારનો સમય દર છે. તો સેમ કેસ કે બે ગુચડાના તંત્રમાં પહેલામાં પ્રવાહના ફેરફારનો સમય દર એકમ હોય. હંમેશા નીચેવાળી વસ્તુ એકમ લઈ લો. પ્રવાહના ફેરફારનો સમય દર એકમ હોય તો એવા કેસમાં જે બીજા ગુચડામાં emf છે એને કહેવાય કે બે ગુચડાના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ છે. ડન? સેમ આ જ તમારી થિયરી તૈયાર થઈ ગઈ. જો એક એક્સ્ટ્રા સવાલ એડ કરીએ, બિલકુલ વધારે નહીં, ખાલી એક જ સવાલ એક્સ્ટ્રા એડ કરીશ ડિયર, કે જે રીતે મને એવું મળ્યું કે m ઇઝ ઇક્વલ ટુ ડિયર phi 2 by i1 છે, એ જ રીતે મને l પણ મળી જાય કે l નો મિનિંગ ડિયર phi by i છે. અને જે રીતે મને m નો મિનિંગ એ મુજબ મળે છે કે એપ્સિલોન 2 ના છેદમાં di1 by dt છે, બસ સિમિલર વેમાં મેં l માટે પણ એવું લખી શકું કે એપ્સિલોન ના છેદમાં di by dt છે. તો સેમ સર શું કહે છે? સેમ જે રીતે તમે આના ઉપરથી બે વ્યાખ્યા આપી શકો છો m વિશે, સિમિલર આઈ કેન સે આના ઉપરથી બે વ્યાખ્યા આપી શકો છો ડિયર l વિશે. તો બે સવાલો ક્રિએટ થયા, એકવાર m ની બે વ્યાખ્યા, એકવાર l ની પણ બે વ્યાખ્યા. બંને બહુ આસાન થઈ ગઈ, રાઈટ છે? હવે સમજો સર કહે છે કે આના ઉપરથી કયા કયા એકમો શક્ય બને છે. તો શરૂઆત કરતા ગયા એકદમ સિમ્પલ વેમાં દરેકે દરેક સાથે સંકળાયેલા એકમોને સમજવાની. સર બંને માટે l અને m બંને માટે કમ્બાઇન, હા ને? l માટે કહી તો પણ ચાલે, m માટે કહી તો પણ ચાલે. ચલિए સર, ઉપર ફ્લક્સ છે, ફ્લક્સ નો મિનિંગ છે વેબર, છેદમાં સર પ્રવાહ છે એમ્પિયર. શું વેબર નો મિનિંગ ટેસ્લા મીટર સ્ક્વેર છે? યસ ડિયર. છેદમાં શું હશે? એમ્પિયર. ચલો હવે અહીંયા આવી જાઓ. મેં અહીંયાથી કહી શકું સર ઉપર એપ્સિલોન છે તો કે સર વોલ્ટ, છેદમાં પ્રવાહના ફેરફારનો સમય દર એમ્પિયર ના છેદમાં સેકન્ડ, છેદનો છેદ અંશમાં જાય તો વોલ્ટ સેકન્ડ અપોન એમ્પિયર. ડિયર વોલ્ટ અપોન એમ્પિયર નો મિનિંગ ઓમ થાય, સો ઓમ ઇન્ટુ સેકન્ડ છે. અને જો હવે અહીંયાથી પારિમાણિક સૂત્ર જો કોઈ વાલા વિદ્યાર્થીને સમજ નથી પડી તો કેટલું સિમ્પલ વેમાં સર ડિસ્પ્લે કરે છે, ચેક કરો. શું હર બચ્ચાને વોલ્ટનું પારિમાણિક સૂત્ર યાદ રહી ગયેલું છે? શું હર બચ્ચાને યાદ રહી ગયેલું છે? તો કે યસ સર, અમને ક્લિયર છે આખું વર્ષ ભણીએ કે વોલ્ટનો સિમ્પલ મિનિંગ 1 2 3 1 પહેલા 2 પ્લસ બીજા 2 માઇનસ. વન્સ અગેન રિપીટ 1 2 3 1 પહેલા 2 પ્લસ બીજા 2 માઇનસ. સો આઈ કેન સે વોલ્ટનું પારિમાણિક સૂત્ર m1 l2 t minus 3 a minus 1. 1 2 3 1 પહેલા 2 પ્લસ બીજા 2 માઇનસ. સર સેકન્ડ માટે સમય એકવાર, છેદમાં એમ્પિયર છે તો એમ્પિયર બી એકવાર. સો ફાઇનલ મારો અહીંથી આન્સર નીકળશે સર m1 છે, ઓકે નાઇસ. સર l2 છે, ઓકે નાઇસ. સર t 3 માંથી 1 નીકળી જાય તો -2, ઓકે સર. અને એ નો મિનિંગ સમજો 1 ઉપર ગયા, 1 માઇનસ -2. ડન? તો કે યસ સર. સો અહીંયા પારિમાણિક સૂત્ર બી તમારા માટે રેડી થઈ ગયું. બટ ઓલ ઓફ ધીસ, આફ્ટર ઓલ ઓફ ધીસ ડિયર આઈ કેન સે અહીંયાથી એક ખાસ જે એકમ છે આપણે ધ્યાન રાખવાનો છે કે આ બંને માટે જે વપરાતો એકમ છે એ છે ડિયર હેનરી. કયો એકમ છે? હેનરી છે, જેને કેપિટલ H તરીકે આપણે દર્શાવતા છે. તો એને કોઈ ના ભૂલે. આ બધું ઇક્વેશન પરથી આવ્યું, આ યાદ રાખી લેવાનું. ઓકે ચલિએ, તો ઘણી બધી વાતોની ચર્ચા કર્યા પછી આના પછીનો કેસ છે લાંબા સમઅક્ષીય સોલેનોઇડ માટે અન્યોન્ય પ્રેરકત્વ સમજાવવા. ઘણા બધાના લોચો પડે યાર કે લાંબા સમઅક્ષીય સોલેનોઇડ માટે અન્યોન્ય પ્રેરકત્વ સમજાવવા. ડિયર અહીંયા છે ને એકચ્યુઅલી નાની પ્રોબ્લેમ છે, અન્યોન્ય આપણે આત્મ પ્રેરકત્વ રહેશું કારણ કે લાંબા સમઅક્ષીય સોલેનોઇડ. ઓકે તો અહીંયા 2 સોલેનોઇડ હોવા જોઈએ. કેટલા? 2. ચલિए આ જ ક્વેશ્ચન સર લઈ લે છે. સમજો ડિયર સર શું કહે છે
તો અહીંયા મેં કહી શકું માનો સૌથી પહેલા એક મારી પાસે મોટું સોલેનોઇડ છે એવું સમજવા પ્રયત્ન કરો, રાઈટ છે. ઓહો સર, ઇટ ઇઝ સો મચ બિગ. યસ ડિયર, ઇટ ઇઝ સો મચ બિગ. તો સમજો સર કહે છે કે મારી પાસે ખૂબ લાંબુ સોલેનોઇડ છે, સમઅક્ષીય, ઇટ મીન્સ કે એના માટે યો આ રીતે એક અક્ષ પસાર થઈ રહી છે કે જે અક્ષ ની અંદર આપણી પાસે બીજું એક કંઈક ગૂંચળું રહેલું છે. તો માનો સર કહે છે કે અહીંયા અંદર આપણી પાસે એક બીજું ગૂંચળું છે, થોડું રેડ કલર મારી મજા આવશે. તો એ બંનેની અક્ષો સેમ થાય ડિયર, એ રીતે અંદર એક બીજું ગૂંચળું રહેલું છે, થોડું એવું સમજવા, ઇમેજિન કરવા પ્રયત્ન કરો. ચલિए ડન. તો કે યસ સર. હવે આની શરૂઆત કેવી રીતે કરવાની? બહુ સિમ્પલ વેમાં શરૂઆત છે. સૌથી પહેલા તમે બધી વસ્તુઓને એકદમ પ્રાઇમરી લેવલ ઉપર લખીને પૂરી કરશો, લાઈક ધીસ વેમ. સપોઝ કે સર મેં અહીંયા લખીશ I1 પહેલામાં પ્રવાહ, N1 પહેલામાં આટા, A1 પહેલાનું ક્ષેત્રફળ, B1 પહેલાનું ચુંબકીય ક્ષેત્ર, Phi1 પહેલા સાથે સંકળાયેલું ફ્લક્સ. લખી રાખો, બધું સાઈડ ઉપર લખી દો કોમન વેમાં. સેમ એવી રીતે સર કહે છે સમજો ડિયર, મેં શું કરીશ પછી લખીશ I2 બીજામાં પ્રવાહ, N2 બીજામાં આટા, A2 બીજાનું ક્ષેત્રફળ, B2 બીજાનું ચુંબકીય ક્ષેત્ર, Phi2 બીજાનું ફ્લક્સ. એકદમ બચ્ચા જેવા કામને પહેલા પૂરા કરી દો. હવે સર અહીંયા ટ્રીક આપે છે, અહીંયા સર ટ્રીક આપે છે કે ભાઈ તમે આ કેવી રીતે લાવશો. તો મેં શરૂઆત કરું છું ફાઈ ડિયર, સમજો સર લખે છે 2 1. ઇટ મીન્સ કે પ્રવાહ પહેલામાં હશે અને જે ચુંબકીય ક્ષેત્ર સોરી જે પણ કંઈક અહીંયા આપણી પાસે, ઓહ મેં ભૂલ કરી નાખી, સોરી શોર્ટ મિસ્ટેક આપવામાં, શોર્ટ પેટર્ન આપવામાં શોર્ટ મિસ્ટેક થઈ ગઈ. સો M21 નો મીનિંગ ડિયર પ્રવાહ પહેલામાં હશે અને એના કારણે ફ્લક્સ ક્યાં હશે? બીજામાં. ફ્લક્સ બીજામાં તો આટામાં બી બીજામાં. તો સર કહે છે કે મેં કેવી રીતે શરૂઆત કરી, બધાને સમજ પડી? બધા આવી રીતે શરૂઆત કરશે, વેરી ફર્સ્ટ સ્ટેપ કરવાની. સો ધેટ્સ વાય યુ કેન સે તમને આ લખવાથી ડિયર શું છે એ ખબર પડી ગયો, કોઈ રટ્ટો નહીં મારવો પડ્યો ડિયર. શું થયું સર? મેં કહી શકું પ્રવાહ પ્રથમ ગૂંચળામાં માનો કે કેટલો છે I1, તો એના લીધે જે બીજું ગૂંચળું છે એ બીજા ગૂંચળામાં કંઈક ડિયર ફ્લક્સ છે, માનો કે ફ્લક્સ કેટલું છે સર? Phi2 છે. ગેટ ઇટ? યસ ઓર નો? અને એ કહાની થઈ જાય તો સર કહી શકે કે માટે હવે અહીંથી સમજો ડિયર આ N2 છે, ફાઈ નો મીનિંગ શું છે સર? A into B. એ કોનું સર? નાનો હોય તેનો. ઓલવેઝ રિમેમ્બર એ કયું લેવાનું? જે બે નાનો છે ને એ લેવાનું. તો મેં અત્યારે ધારી રાખું છું કે આ જીરી કમથા ભાગનું ક્ષેત્રફળ માનો સ્મોલ a છે, પછી પહેલાનું કે બીજાનું કોઈ બી હોય. તો અહીંયા સર કે નાનું ક્ષેત્રફળ એ ચુંબકીય ક્ષેત્ર, પ્રવાહ પહેલામાં જાય તો ચુંબકીય ક્ષેત્ર બી ડિયર પહેલામાં જ ઉત્પન્ન થાય. સોલેનોઇડ નું ચુંબકીય ક્ષેત્ર કેટલું છે સર? પહેલામાં ઉત્પન્ન થશે B1 લખીએ, પછી વેલ્યુ મૂકીએ. ઓકે કન્ટિન્યુ. ચલિए ઇઝ ઇક્વલ ટુ M21 into I1 છે. So now I can say N2 નાનાનું ક્ષેત્રફળ A છે, સર B ચુંબકીય ક્ષેત્ર μ0 સ્મોલ n. સ્મોલ n નો મીનિંગ થાય કોનામાં? પહેલામાં છે ને, તો પહેલાના આટાની સંખ્યા છેદમાં લંબાઈ. આપણે બંને માટે લંબાઈ અત્યારે સેમ રાખી છે, એવું તમે લોકો મગજમાં ફિટ રાખો. L સમાન છે. કેવું છે? L સમાન છે. પહેલાની લઉં કે બીજાની લઉં? સેમ છે. સો નાઉ μ0 n upon L છે ડિયર ઇન્ટુ μ0 n I પહેલામાં કરંટ, કેમ? ચુંબકીય ક્ષેત્ર પહેલામાં હશે, કેમ? કારણ કે પ્રવાહ પહેલામાં છે. ઇઝ ઇક્વલ ટુ M21 into I1. સો ડિયર અહીંયાથી કેટલું સિમ્પલ વેમાં ચેક કરો, જોરદાર થિયરી પૂરી થઈ ગઈ. I1 કેન્સલ, સો I can say that M21 which is equal to μ0 n1 n2a divided by L. સર અહીંયા અટકી ગયા, આગળનું નહીં લખીએ તો ચાલી જાય? યસ ડિયર, ડિપેન્ડ્સ કે તમારી તૈયારી કેવી છે. લખવા માંગો તો સ્મોલ n નો મીનિંગ અહીં લખી શકો, બટ ઇટ્સ ઓકે. અહીંયા સુધી તમે પહોંચ્યા ને, સર કહે છે કે સેમ અને ઉલટાવીને કરજો. સર એટલે કેવી રીતે? તો 2 1 ના બદલે 1 2 માટે લખજો. તો 1 2 માટે લખીએ તો અહીંયા 2 અને અહીંયા કોણ આવશે? 1. હા ને, સમજ પડી? 2 અને કોણ આવશે? 1. તો સર અહીંયા 1 આવે ત્યારે ચુંબકીય ક્ષેત્ર હશે તો બીજાના લીધે, તો સેમ I2 કેન્સલ થઈ જશે, બીજું બધું સેમ રહેશે. સો અહીંયાથી તમે એ બી પ્રૂવ કરી શકો છો ડિયર, અહીંયાથી તમે એ પ્રૂવ કરી લેશો કે જ્યાં M21 છે એ M12 જેવું જ આવશે ડિયર, રાઈટ. અને આને કહેવાય પારસ્પરિકતા પ્રમેય. કયો પ્રમેય? પારસ્પરિકતા પ્રમેય. સો આશા રાખું છું કે જે મોસ્ટ કોમ્પ્લિકેટેડ થિયરી લોકો પોતે એવું ધારતા હોય કે સર આ કેવી રીતે લખશો, એકદમ સિમ્પલ વેમાં તમને મેં બતાવી દીધી છે. તો પ્રયત્ન કરજો કે આ આસાન રીતથી તમે લખી શકો, એક્ઝામમાં આવે તો સારામાં સારા માર્ક મેળવી શકો, રાઈટ છે. ચલિए ડિયર, આગળનો છેલ્લો કેસ છે. એક થિયરી આના પછી જે બાકી રહી છે શું છે? તો આના પછી એક નાનો કેસ આવતો હોય છે કે ભાઈ આ જે ઇન્ડક્ટર છે એમાં ઉર્જા કેટલી છે? એ તો કોમન છે, U is equal to 1/2 Li². ચાલો એ બી લખી કાઢીએ, બિલકુલ વધારે નહીં, બટ જે કામનું છે સર અહીંયા એક્સપ્લેન કરી દે છે કે સર આના પછી અંદર ઉર્જા હોય છે. તો ઉર્જા માટે સર કહે છે કે માનો કોઈ આ રીતે L છે ને, આત્મપ્રેરકત્વ. સો એના માટે જે ઉર્જા છે ડિયર એનું બહુ સિમ્પલ સમીકરણ છે કે U is equal to 1/2 Li² હોય છે. અને એ ઉર્જા જે છે ડિયર એને જો તમે એકમ કદ માટે લખો છો ધેન ઇટ મીન્સ EEB, મતલબ કે ઉર્જા ઘનતા ચુંબકીય. સો ડિયર અહીંયા તમે સિમ્પલ 1/2 Li² છે, છેદમાં એને A into L વડે ભાગો છો. L એટલે કોણ છે? લંબાઈનો L છે. તો અહીંયા ધ્યાન રાખજો ડિયર કે સર કહી રાખે છે કે આ L નો મીનિંગ
જે રીતે આપણે બે ગુચડા માટે લાવ્યા, હવે એક માટે આવે μ0 n સ્ક્વેર a ના છેદમાં l. સો એ કિંમત મૂક્યા પછી તમને રો બી નો જવાબ છે પ્રાપ્ત થશે કે b સ્ક્વેર અપોન 2 μ0. સો આન્સર પ્રાપ્ત થશે b સ્ક્વેર અપોન 2 μ0, જે ઉર્જા ઘનતાનું સમીકરણ છે. તે કોમન થિયરી છે, બટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે એના ઇક્વેશન તમને યાદ રહી જવા જોઈએ, રાઈટ. આગળનો કેસ, આના પછીનો કેસ સમજો. વેરી લાસ્ટ એક નોર્મલ કહાની છે સર એસી જનરેટર વિશે. તો જે બી વ્યક્તિઓને આ થિયરી કમ્પ્લીટ હોય તો સર એનો મેઇન પોર્શન સમજાવે છે. ડિયર સમજો, ફ્લક્સ શું છે સર? ફ્લક્સ છે એ બી કોસ થીટા. તમે જ્યારે કોઈ ડિવાઇસ બનાવી રહ્યો છો, માની લો કે મેં ચુંબક ફિટ કરી દીધા, અંદર એક ગુચડું બી છે, એને બી સ્ટેશનરી એક્ઝામ્પલ તરીકે, મતલબ કે જે બી છે એ અત્યારે ફિક્સ થઈ ગયો, તો એ અને બી બંને કોન્સ્ટન્ટ નહીં બદલાય. બટ મેં કહી શકું કન્ટિન્યુઅસલી એ અને બી વચ્ચે ખૂણો બદલાતો હોય ડિયર, હા કે ના? સો એ અને બી વચ્ચે કન્ટિન્યુઅસલી જ્યારે ગુચડું ભ્રમણ કરે ને તો ડિયર ખૂણો બદલાય. કોણ બદલાય? ખૂણો. સો એ ખૂણો બદલાવાના કારણે ડિયર ફ્લક્સમાં શું થશે સર? ફેરફાર. સો થીટા બદલાવાથી ફાઈ બદલાય, હા. અને એ જે ફાઈ બદલાય છે, બસ એ જ આપણો બેટા અહીંયા સિદ્ધાંત કામ કરી ગયો કે ફ્લક્સના બદલાવાથી ઈએમએફ શું ડિયર? ઈએમએફ ઉત્પન્ન થશે. ઓકે, ઈએમએફ ઉત્પન્ન થાય છે એટલે કે મળે છે. તો બસ આ જ એસી જનરેટરનો આપણો મેઇન મોરલ ઓફ ધ સ્ટોરી છે. અને સર કહી શકે સર કેટલું ઈએમએફ મળે, તો બિલકુલ ચિંતા ના કરો. સૌથી પહેલા અહીંયા આવી જાઓ, ફ્લક્સ કેટલું છે સર? ફ્લક્સ છે, માની લો કે આટા એન હોય, એ છે, બી છે, ઇન્ટુ કોસ. ખૂણો સમય સાથે બદલાય છે તો સર એને ઓમેગા ટી તરીકે જાહેર કરે છે. હવે અહીંયાથી સમજો નેક્સ્ટ આપણને શું ક્લિયર છે તો કે સર જ્યારે અમે આનું વિકલન કરીએ ત્યારે આ ડી ફાઈ બાય ડીટી હોય છે. ડિયર એન અચળ, એ અચળ, બી અચળ, કન્ટિન્યુઅસલી ખૂણો બદલાય છે. સો આઈ કેન સે ડી અપોન ડીટી કોનું વિકલન થશે? કોસ ઓમેગા ટી નું થશે. સર ડી ફાઈ બાય ડીટી નો મિનિંગ એપ્સિલોન છે, બટ માઇનસ એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ એન એ બી કોસ નું વિકલન ડિયર માઇનસ કોસ નું વિકલન સાઇન ઓમેગા ટી છે, બટ ટી સાથે જે એક્સ્ટ્રા છે ઓમેગા છે તે ગુણાકારમાં આવશે. So I can say minus minus plus epsilon is equal to n a b omega sin omega t ડિયર. આ સાઇન વિધેય પ્રમાણે ચેન્જ થઈ રહેલું EMF આપણને જોવા મળે છે, જે આપણને એવું ઇન્ડિકેટ કરે છે ડિયર, જે ઇન્ડિકેટ કરે છે કે આ એસી પ્રકાર છે. કયો પ્રકાર છે? એસી પ્રકારનું EMF અહીંયા ઉત્પન્ન થયું છે. એટલે આપણે આના પછીના ચેપ્ટરમાં ડિયર એસી ની ચર્ચા કરતા હોઈએ. કોની ચર્ચા? એસી ની ચર્ચા કરતા હોઈએ. ઠીક છે, ચલિए આના પછી સમજો. તો આના પછી સર કહે છે ડિયર કે આ જ વસ્તુને મેં મેક્સિમમ તરફ લખવા માંગુ તો ક્યારે મેક્સિમમ મળે? જ્યારે સાઇન નો આન્સર 1 થઈ જાય, બીકોઝ એ મેક્સિમમ છે. તો મેક્સિમમ નો મિનિંગ આ 1 છે, એટલે મેં લખી શકું કે n a b ઓમેગા મેક્સિમમ છે. સો એ જ વસ્તુને મેં ફરી પાછું અહીંથી એકવાર લખી શકું છું કે સર માટે એપ્સિલોન શું છે તો કે સર આનો મિનિંગ થઈ ગયો એપ્સિલોન એમ મેક્સિમમ છે ઇન્ટુ સાઇન ઓમેગા ટી છે. તો તમે આને બી ઇમ્પોર્ટન્ટ કહી શકો, આને બી ઇમ્પોર્ટન્ટ કહેશો, બટ ઇટ્સ મોર ગુડ. ઉપરવાળું વધારે સારું છે. ડન. તો જે જનરેટર અંગેની કામની ચર્ચા છે સરે કરી લીધી છે. એ કઈ રીતે EMF ઉત્પન્ન કરે છે અને કેટલું EMF ઉત્પન્ન કરે છે મે બી તમને આઈડિયા આવી ગયો હશે. ચલિए ડિયર, સો આના પછી અમુક એવા સમ છે જે સર તમારા માટે હોમવર્કમાં મૂકે છે, તમે એની પ્રેક્ટિસ કરશો અને એ ઘણી આવશ્યક રહેશે. હવે આપણે નેક્સ્ટ આના પછી જે બી MCQ સંકળાયેલા છે એને સમજવા પ્રયત્ન કરશો. જે બી કન્સેપ્ચ્યુઅલ MCQ છે એને આપણે ચેક કરીએ બેટા. સમજો અહીં MCQ શું છે સર? વિદ્યુત ચાલક જે બળ છે ને એ વિદ્યુત ચાલક બળનો એકમ શું છે? હવે જો કે આ મારે કરાવવાની જોઈએ. પ્રેરિત વિદ્યુત ચાલક બળ એટલે સર EMF છે ને, EMF રાઈટ? હા કે ના? યસ સર, EMF ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. તો EMF માટે શું આપણે એવું સમજ્યા કે એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ ડી ફાઈ બાય ડીટી છે. યસ સર, ડી ફાઈ બાય ડીટી છે. ચલિए તો ફાઈ સામાં છે સર? તો અહીંયાથી અમે જાણીએ છીએ કે જે ફ્લક્સ છે ને એ ફ્લક્સ સામાં હોય છે સર? વેબરમાં હોય છે. છેદમાં સમય સામાં છે સર? સેકન્ડમાં છે. તો વેબર અપોન સેકન્ડ, વેબર અપોન સેકન્ડ, ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર, રાઈટ? યસ ઓર નો? તો કે યસ સર. ડન. નેક્સ્ટ આના પછીનો ખેલ સર. અહીંયા આ જે છે ફેરાડેનો નિયમ, એના પરથી વિદ્યુત ચાલક બળ માટે કોઈક વખત આપણને આઈડિયા છે સર મૂલ્ય તો આપતું છે, એક્ઝેક્ટ મૂલ્ય આપે છે સર, દિશા પણ આપે છે. તો મેં કહી શકું મૂલ્ય અને દિશા બંને આપે છે સર. કેવી રીતે? ઓકે ડિયર, સમજો ફેરાડે આપણને શું કહે છે કે એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ n ડી ફાઈ બાય ડીટી છે. તો આ જે છે મૂલ્ય આપે છે, બટ આ માઇનસ નિશાની લેન્સ પ્રમાણે તમને દિશા આપે છે. આગળનો કેસ પ્રેરિત પરિપથ, એક પરિપથમાં 0.1 સેકન્ડમાં, ચલિए સમયમાં ચેન્જીસ આપી દીધો છે ડેલ્ટા ટી, સમયમાં ચેન્જીસ ડિયર 0.1 સેકન્ડ છે. પ્રવાહમાં 5 થી 0 એમ્પિયર જેટલો ઘટાડો, પ્રવાહમાં ચેન્જીસ 5 થી 0 એટલે 5 એમ્પિયર જેટલો પ્રવાહમાં ફેરફાર, માની લો કે નેગેટિવ છે. પ્રેરિત EMF એપ્સિલોન પ્રોવાઈડ કર્યું છે ડિયર 200 વોલ્ટ. ઓકે, પૂછ્યું છે કે પરિપથમાં પ્રેરકત્વ કેટલું? ઓહો, ઇટ ઇઝ સો મચ ઈઝી સર. જો પરિપથમાં પ્રેરકત્વ પૂછ્યું છે એટલે કે L પૂછ્યું છે ને,
તો એલ ને ડિયર ચેક કરો શું એપ્સિલોન સાથે કોઈ સંબંધ છે તો કે યસ સર એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ એલ ડીઆઈ બાય ડીટી હોય છે. સો મેં કહી શકું એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ એલ સિમ્પલ કેસમાં ડેલ્ટા આઈ ના છેદમાં ડેલ્ટા ટી છે, બટ ઇક્વેશન માઇનસ છે. સો એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ, ચલો એક કામ કરો, મને એપ્સિલોન ની કિંમત ખબર છે કેટલી છે સર 200 ઇઝ ઇક્વલ ટુ એલ નથી ખબર સર. પ્રવાહમાં ફેરફાર સર -5 આપેલો છે અને સમયમાં થયેલો ફેરફાર 0.1 છે. માઇનસ માઇનસ પ્લસ એલ ઇઝ ઇક્વલ ટુ મેં કહી શકું કે આ 200 ગુણ્યા 0.1 ભાગ્યા 5 થશે. સો એલ ઇઝ ઇક્વલ ટુ આ થઈ જશે 40 ગુણ્યા 0.1, જવાબ 4 હેનરી આપણને મળે છે. સો જો जवाब 4 हेनरी છે डियर तो जवाब 4 हेनरी प्राप्त થશે. डन. नेक्स्ट इसके बाद क्या केस समझो, इसमें क्या कहा है सर આમાં એવું કીધું છે n આટા ને એ જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો. ચલિए તો કઈ કઈ વાતો કરી છે સર. કીધું છે કે n આટા છે, ક્ષેત્રફળ છે, એ ગુચડાને b તીવ્રતાના ચુંબકીય ક્ષેત્રમાં જો મૂકવામાં આવે છે તો એના કારણે પૃષ્ઠ ચુંબકીય ક્ષેત્રને લંબ છે. આટાની સંખ્યા બમણી કરતા ઓહો ફ્લક્સ કેટલું તો ડિયર વેરી ફર્સ્ટ પહેલા કેસમાં ફ્લક્સ કેટલું સર n a b है ना, a b છે આટા હોય તો ગુણ્યા n છે. આ કયા કેસમાં પહેલા કેસમાં. તો યાર બચ્ચો જેવી કહાની કીધી કે જે બીજો કેસ છે એ બીજા કેસમાં આટાની સંખ્યા ડબલ તો 2n થઈ જશે a b. તો યાર હર બચ્ચું સમજી જાય કે 2 ગણો ફ્લક્સ હશે પહેલા કરતા. બોલો હા કે ના. તો અહીંયા કહી શકાય કે ફ્લક્સ હશે 2n a b, 2 ગણો ફ્લક્સ જોવા મળે છે. આગળનો ખેલ આના પછી શું છે, આ મેં જવાબ નહીં આપીશ, આ જવાબ મેં નહીં આપીશ, આ જવાબ તને મને આપશો કે સર જનરેટરે ખાલી જગ્યા ઉર્જાને ખાલી જગ્યા ઉર્જામાં રૂપાંતરિત કર્યા. તો ડિયર આનો આન્સર તમે સરને આપશો કોમેન્ટની અંદર. જોમ છું કેટલા બચ્ચાઓ અહીંયા સુધી ખરેખર કમ્પ્લીટલી ચેક કરી રહ્યા છે દરેક વસ્તુને. હા કે નહીં યાર? યાર બહુ બેસ્ટ વસ્તુ રહેશે. કેમ ખબર, બધા ચેપ્ટર તો તમે વાંચ્યા હશે. સો એ ચેપ્ટર વાંચ્યા પછી દરેકને કંઈક થિયરિકલ પોર્શન આવી જાય, કયા દાખલાઓ કરવાના છે એનો એક હોમવર્ક જેવું મળી જાય, અને જે બી એમસીક્યુ છે એ બી સર રિપીટેડ મોડમાં અહીંથી કમ્પ્લીટ કરાવી દેશે. તો મેં કહી શકું તમારી તૈયારી 50% આરામથી રિવાઇઝ થઈ જશે. હા કે નહીં યાર? ચલિए તો આનો આન્સર સરને તમે જણાવી શકશો. નેક્સ્ટ આના પછીનો ખેલ. આના પછીના ખેલમાં શું કીધું છે સર 50 સેન્ટીમીટર લંબાઈનો એક સુવાહક તાર છે. ચલિए તો સમજો અહીંયા કીધું છે કે સર 50 સેન્ટીમીટર લંબાઈનો સુવાહક તાર. તો એલ બરાબર આપણને 50 સેન્ટીમીટર આપ્યા. સર આનો મીનિંગ કે 0.5 મીટર છે. એ તાર પર 0.2 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર. તો જે ચુંબકીય ક્ષેત્ર છે ડિયર એ 0.2 ટેસ્લા છે. લંબ રૂપે 10 મીટર પર સેકન્ડના અચળ વેગથી ગતિ કરે. તો v આપ્યો છે કે 10 મીટર પર સેકન્ડ છે ડિયર. આગળનો ખેલ. જો એવું છે તો તારના બે છેડા વચ્ચે પ્રેરિત થતું EMF એપ્સિલોન કેટલું છે લાવવાનું છે. સર હવે આ કેવી રીતે કરશું તો ડિયર બહુ સિમ્પલ કેસ સમજો, બહુ સિમ્પલ કેસ સમજો. સર અહીંયા શું કહે છે, અહીંયા શું એક તાર છે એ ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે ગતિ કરે એવું કીધું તો કે યસ સર. સો એ કેસમાં શું EMF આપણે કમ્પ્લીટલી ભણી ચૂક્યા છે તો કે યસ એપ્સિલોન સળિયાના કારણે જે આવે છે એ BVL આવે છે. કેટલું આવે છે BVL. અને જો એ BVL છે ડિયર તો ચુંબકીય ક્ષેત્ર કેટલું છે સર, ચુંબકીય ક્ષેત્ર આપણી પાસે 0.2 છે. સો 0.2 વેગ કેટલો છે ડિયર 10 મીટર પર સેકન્ડ નો છે. અને સર જે લંબાઈ છે કેટલી છે 50 સેન્ટીમીટર 0.5 છે. સો ઓલ ઓવર યાર ઇટ ઇઝ સો મચ ઇઝી. મેં કહી શકું કે 0.2 10 સાથે ગુણાઈ જાય તો આવી જાય 2. 0.5 નો જવાબ 1/2. સો સર આન્સર આવી ગયો 1/2 મલ્ટીપ્લાય બાય 1 એટલે કે 2 તો જવાબ આવે 1. તો અહીંયા જવાબ આવશે 1 ડિયર. કયો આવશે 1. નેક્સ્ટ આના પછીનો ખેલ. ચલિए આના પછીનો જે ખેલ છે એમાં કીધું છે L મીટર બાજુ વાળું એક ચોરસ છે. ઓકે 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 સર. ચલિए तो समझो सर કહે છે કે આપણી પાસે એક L બાજુ વાળું ચોરસ છે. સુનો સુનો હે દુનિયા વાલો કિतना आसान समझिया है. चलिए તમારી પાસે આનું એક આવું ગુચડું છે કે જેના માટે મને કીધું છે કે બાજુની લંબાઈ તમે L ધારી લો. ઓકે સર. તમે કહી શકો આનું ક્ષેત્રફળ થશે ડિયર L². ઓકે બટ એ XY સમતલમાં છે. સર આનો મીનિંગ તો સમજો આ એના માટે x અક્ષ છે, આ એના માટે y અક્ષ છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ડિયર કે સર આનું ક્ષેત્રફળ કેવા જશે તો ડિયર આનું ક્ષેત્રફળ હશે ને લંબ. તો આ થયો એનો ક્ષેત્રફળ જે XY ને લંબ છે ડિયર. આ કા છે XY સમતલ છે. તો જો XY સમતલ હોય તેનો ક્ષેત્રફળનો સદિશ ડિયર બંનેને લંબ. તો મેં કહી શકું ક્ષેત્રફળ z અક્ષમાં હોવું જોઈએ. યસ સર. ચલો તો એક્ઝેક્ટલી એ શું થશે સર, એક્ઝેક્ટલી એ થશે એનો મીનિંગ L² છે, મૂલ્ય L² છે, બટ એ થશે સર k કેપમાં. ડન. સમજી ગયા? હા સર. જો એવું છે અને ચુંબકીય ક્ષેત્રની કિંમત આપેલી છે કે લાઈક ધેટ આટલું ચુંબકીય ક્ષેત્ર તમારે લેવાનું છે. ઓકે સર. સો જો આવું હોય તો તમારે ચોરસમાંથી પસાર થતો ફ્લક્સ શોધો. ચલિए ફ્લક્સ માટે બહુ સિમ્પલ કહાની છે કે સર phi ઇઝ ઇક્વલ ટુ A.B આવે છે. એમાં અહીંયા આપણી પાસે A ની પરફેક્ટ વેલ્યુ છે સર. A બરાબર કેટલા છે L² k કેપ. સો એ L² ઇન્ટુ k કેપ છે. સાથે સમજો B નો મિનિંગ શું છે સર, B નો જે મિનિંગ છે એ B નો મિનિંગ છે B નોટ ઇન ધી બ્રેકેટ 2i cap plus 3j cap plus 4k cap. Yes or no? So now phi is equal to અહીંયાથી સિમ્પલ કેસ સમજો ડિયર આ k cap છે ને,
તો કે કેપ માટે તમને બધાને ખબર છે કે સર આઈ ડોટ કે નો જવાબ 0, જે ડોટ કે નો જવાબ 0. તો પહેલા તો બે 0 છે. કે ડોટ કે નો જવાબ 1 થાય તો 4 બી નોટ એલ સ્ક્વેર, અને પછી આ જે કે ડોટ કે છે ડિયર એનો જવાબ કેટલો થાય 1 થાય. સો ફાઇનલી આઈ ગેટ ધી વેલ્યુ ઓફ ફ્લક્સ ધેટ phi ઇઝ ઇક્વલ ટુ 4 બી નોટ એલ સ્ક્વેર. ક્લિયર? શું થશે? 4 બી નોટ એલ સ્ક્વેર. ક્લિયર? સો 4 બી નોટ એલ સ્ક્વેર. ઓપ્શન બી ઇઝ અ કમ્પ્લીટ આન્સર. નેક્સ્ટ, આના પછીનો ખેલ શું કીધો છે? તો આના પછી ડિયર કીધું છે કે ટેસ્લા મીટર સ્ક્વેર અપોન એમ્પિયર એ કઈ ભૌતિક રાશિનો એકમ છે? અરે બેટા સુનો, હેલો 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 મેરે બચ્ચો. શું એલ ઇઝ ઇક્વલ ટુ 5/I છે? તો કે હા સર. શું આ વેબર છે? તો કે યસ સર. શું એમ્પિયર છે? તો કે યસ સર. બટ સમજો શું એ જ ફ્લક્સનો મિનિંગ A ઇન્ટુ બી ટેસ્લા મીટર સ્ક્વેર અપોન એમ્પિયર બી તો છે. તો કે હા સર. સો ધેટ્સ વાય એકોનો એકમ છે પ્રેરકત્વનો. સર ચુંબકીય ક્ષેત્રનો પૂછ્યો હોય તો તે તો ઓનલી ટેસ્લા છે ને ડિયર, વાર્તા પતી ગઈ. ચુંબકીય ફ્લક્સનો ટેસ્લા મીટર સ્ક્વેર છે. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સર આઈ ડોન્ટ નો, m ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ A. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પ્રવાહ આવે એમ્પિયરમાં અને ક્ષેત્રફળ આવશે ડિયર મીટર સ્ક્વેરમાં. ડન? યસ ઓર નો? બી કન્ટિન્યુ. નેક્સ્ટ ચલિए, હવે અહીંયા સર એવો ક્વેશ્ચન કીધો છે કે ચુંબકીય ઉર્જા ઘનતાનું સૂત્ર કયું છે? તો હવે સમજો સર શું કહે છે. મેં શું તમને ડિયર ચુંબકીય ઉર્જા ઘનતા રો બી બરાબર સમીકરણ સમજાવ્યું કે ના સમજાવ્યું? તો કે યસ સર. ચલિए, જો તમને ખરેખર આઈડિયા આવી ગયો છે ને મોઢે થયું છે તો આન્સર જણાવી શકશો ડિયર કોમેન્ટની અંદર. ઇટ ઇઝ સો ઇઝી. જો કોઈ વિદ્યાર્થીને ના આવડે તે વિદ્યાર્થી, જે બી વિદ્યાર્થીને આવડો છે એમના કોમેન્ટની અંદર આન્સર ચેક કરી લેશે. ઓકે, બટ યાર કોમેન્ટ કરો તો સાચો આન્સર લખજો જેથી કોઈને ભૂલ ના પડે. આગળનો ખેલ. પ્રેરિત વિદ્યુત ચાલક બળનું મૂલ્ય ખાલી જગ્યાના ફેરફારનો સમય દર આપે છે. ઓહો બેટા સમજો, અહીંયા ગુજરાતીમાં ગોલ ગોલ ફેરવે છે, ટેન્શન ના લો. પ્રેરિત વિદ્યુત ચાલક બળ, સો સર ઇટ ઇઝ એન એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી ફાઈ બાય ડીટી. હર બચ્ચું સમીકરણ પરથી કહી શકે કે સર ફ્લક્સના ફેરફારના સમય દરનું મૂલ્ય છે. તો વિદ્યુત ચાલક બળ એ ચુંબકીય ફ્લક્સના ફેરફારના દર જેટલું હોય છે, નહીં કે વિદ્યુતીય. ઉતાવળમાં અહીંયા ટીક ના કરી દેતા બેટા, હને? ચલિए આગળનો ખેલ. આગળના એમસીક્યુ માં શું કીધું છે? સર કીધું છે કે પાસે રહેલા ગૂંચળાની જોડ છે. ઓકે, એ ગૂંચળાની જોડનું અન્યોન્ય પ્રેરકત્વ આપેલું છે 1.5 હેનરી. અન્યોન્ય પ્રેરકત્વ આપણને 1.5 હેનરી પ્રોવાઈડ કર્યું છે. ગૂંચળામાં 0.5 સેકન્ડમાં પ્રવાહનો ફેરફાર, તો સમય આપ્યો છે ડેલ્ટા ટી. કેટલા સમયમાં? સર 0.5 સેકન્ડના સમયમાં. કેટલો ફેરફાર થયો? સર 0 થી 10 એમ્પિયર. તો અહીંયા કહી શકું પ્રવાહમાં ફેરફાર 0 થી 10 એમ્પિયર એટલે કે 10 એમ્પિયર છે. તો આ ગૂંચળા સાથે સંકળાયેલો ફ્લક્સનો ફેરફાર કેટલો હશે ડિયર? ડેલ્ટા ફાઈ શોધવાનો છે. તો શું અહીંયા સમય જરૂરી છે ખરો? કેમ સર એવું પૂછો તમે? તો સમજો. તો આપણે એવું જાણીએ છીએ કે એકચ્યુઅલી જે ફ્લક્સ છે એ પ્રવાહના ફેરફારના સમપ્રમાણમાં. યસ સર. તો મેં કહી શકું જે ફ્લક્સ છે એ સીધું અચળાંક m પ્રોવાઈડ કરી આપશે. તો કે યસ સર. સો જો મને અહીંયાથી ફ્લક્સ જોઈએ છે તો m ની વેલ્યુ કેટલી છે? સર m 1.5 છે. પ્રવાહમાં ફેરફાર 10 છે. તો વાર્તા પતી ગઈ. જવાબ 15 આવી ગયો સર. ફ્લક્સનો ફેરફાર વેબરમાં છે તો સમયની આવશ્યકતા નથી. 15 વેબર કમ્પ્લીટ છે. ઓકે સર. નેક્સ્ટ ચલિए આના પછીનો ખેલ. આના પછી એમસીક્યુ માં કીધું છે કે પ્રેરિત ઈએમએફ ની દિશા એવી હોય છે કે જેથી એવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે કે જે તેના ઉત્પન્ન થવાનું શું કરે? સર વિરોધ કરે. યાદ કરો સરે કીધું આ કહાની. આ છે ડિયર લેન્ઝનો નિયમ. જેના કારણે પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય એનો જ વિરોધ કરતી દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એવી દિશામાં પ્રેરિત ઈએમએફ મળે છે. રાઈટ ડિયર? તો આશા રાખું છું કે આ લેન્ઝનો નિયમ જે સર 2-3 વખત ભૂલી ગયા છે એ તમને રિપીટ થયો હશે. આગળનો ખેલ. ચલો આગળના ખેલના એમસીક્યુ ને સમજો ડિયર. અહીંયા સર કહે છે કે પાસે રહેલા ગૂંચળાની જોડનું અન્યોન્ય પ્રેરકત્વ. ચલિए m પ્રોવાઈડ કર્યું છે સર 1.5 હેનરી. 0.5 સેકન્ડમાં, તો સમય t પ્રોવાઈડ કર્યો છે 0.5 સેકન્ડની અંદર. પ્રવાહ 0 થી 20 એમ્પિયર થાય. શું ડિયર બેઠો પાછળ જેવો ક્વેશ્ચન દેખાયો? શું બેઠું સેમ એઝ ઇટ ઇઝ પાછળ જેવું, ખાલી પ્રવાહમાં ચેન્જીસ આપેલું છે? પૂછ્યો છે ફ્લક્સનો ફેરફાર શું? યાર આ થઈ જાય. આ હર બચ્ચું કરી શકશે. ચલ યાર મેં નથી કહેતો કે હવે મેં કરું. સેમ પાછળ જેવું છે, ખાલી પ્રવાહમાં ફેરફાર છે એ તમને આપેલો છે. તો આનો આન્સર હવે દરેક વ્યક્તિ લખશે. દરેક વ્યક્તિ આન્સર લખશે. હર બચ્ચું આન્સર લખીને સરને જણાવી દેશે. ઓકે, એક એમસીક્યુ સમજો. આ એક એમસીક્યુ ધમાકેદાર છે, મસ્ત એમસીક્યુ છે. સમજો આપણે જે રીતે બે ગૂંચળા માટે સમજો m લાવ્યા ને, m21 ઇઝ ઇક્વલ ટુ m12 ઇઝ ઇક્વલ ટુ m. બે ગૂંચળા માટે હા ને સર એવું લાવ્યા છે μ0 n1 n2 a ના છેદમાં શું છે? l છે. તો સર કહે છે કે જો બે ગૂંચળા માટેની માત્ર એક જ સોલેનોઇડ માટે તમે m ની પણ l લાવો છો તો μ0 કેટલું સિમ્પલ છે? એક જ છે ને, બંને નાટા ભેગા કરી દો. હા સર, હા n² a/l પતી ગયો. હા સર કેટલું ઈઝી, એક્ઝેક્ટ કેટલું ઈઝી છે. તો મેં કહી શકું કે જે સોલેનોઇડ નો આત્મપ્રેરકત્વ છે એ વધે. સમજો શું કીધું? વધે ક્યારે? તો યાર હવે જો સમજો આ l માટે કીધું છે કે વધે, તો ક્યારે વધે? સર સમપ્રમાણ વાળી વસ્તુ વધે તો l વધે, અથવા વ્યસ્ત પ્રમાણ વાળી વસ્તુ ઘટે તો વધે. હા કે ના? તો l ઘટવું જોઈએ
અને એ વધવો જોઈએ. ઓકે રાઈટ, નજરની સામે દેખાઈ ગયો. એલ ઘટવું જોઈએ અને એ વધવો જોઈએ. એવા કેસમાં આપણે કમ્પ્લીટલી કહી શકીએ છીએ ડિયર, હા કે ના, કે સર શું થાય છે, એલ વધે છે. ચલિએ, તો અહીંયાથી ઘણી બધી ચર્ચાઓ સરે કરી છે, સાથે સાથે કેટલાક અગત્યના જે પણ કંઈક સમ છે ડિયર, તો આટલા બધા કન્સેપ્ટોને એમસીક્યુ કર્યા પછી તમે આ જે ક્વેશ્ચન છે એને સોલ્વ કરી શકશો. તો ધ્યાન રાખજો, આ રીતના જેટલા બી કંઈક સવાલો મેં તમારા માટે દાખલામાં મૂક્યા છે એ તમે હોમવર્ક કરશો. આની અંદર બધા ધ્યાન રાખજો, વર્તુળાકાર ગતિમાં જે ઈએમએફ છે બી ઓમેગા આર સ્ક્વેર બાય 2 ડાયરેક્ટલી તમને પ્રાપ્ત થઈ જશે. ઓકે, તો એના ઉપરથી બધા કમ્પ્લીટ કરશો. ચલિએ નેક્સ્ટ અગાડીનો ખેલ આ શું છે, જે ઓલરેડી સરે તમને કીધું છે, ચુંબકીય ઉર્જા અને ચુંબકીય ઉર્જા ઘનતા. ઓકે, કમલા વાળો કેસ છે ડિયર, પૂછ્યું છે કે કેટલું મહત્તમ વોલ્ટેજ ઓકે એન એ બી ઓમેગા ડિયર, શું આવે છે, એન એ બી ઓમેગા, દરેક કિંમત આપી છે, યુ કેન ડુ ઇટ. ચલિએ, તો જે બી દાખલાઓ છે સર કહે છે કે તમારે હોમવર્કમાં પ્રેક્ટિસ કરવાની છે, જેથી તમારું ચેપ્ટર કોમ્પ્લીટ થઈ શકશે. તો ડિયર અહીંયા એક ઓછા સમયની અંદર કન્સેપ્ટો ડિસ્પ્લે કરીને એમસીક્યુ સાથે થોડી ચર્ચાઓ આપના માટે કરી છે. આશા રાખું છું કે આ ચર્ચાઓ બેટા આપના માટે ખરેખર મહત્વપૂર્ણ રહેશે અને ત્યાર પછી તમે જે તૈયારીઓ કરો છો એ તમને યોગ્ય પરિણામ સુધી પહોંચાડશે. બેસ્ટ ઓફ લક દરેક વિદ્યાર્થી મિત્રોને. આશા રાખું છું કે આપના એક્ઝામની અંદર ખૂબ જ ઉચ્ચ પરિણામ મેળવી શકશો. મળીશું ફરી પાછા એક નવા સેશનની અંદર. જય હિન્દ.